સૌના ગુરુજન, પ્રત્યક્ષ સદગુરુ, એમના શ્રી ચરણોમાં સતત ઝૂકેલા જોઈએ છીએ. એટલે જુદી રીતે ઝૂકવાનું કાંઈ કોઈ નવો ઉપક્રમ કરવાની આવશ્યકતા રહેતી નથી અને છતાંય ઝૂકવાની મજા આવે. માના ખોડા જેવું જ્યાં લાગે છે એવા ગુરુ ભગવાન, એમની હાજરીમાં એમણે જ શીખવાડેલી સમજાવેલી વાતો ડાયાડમરા થઈને જરાક સૂટ બૂટ પહેરીને બોલવાની આવે તો કેવું થાય. મારા સદનસીબ છે પદ્મગીતા શ્રીજી મહારાજ સાહેબ, ચારુશીલા શ્રીજી મહારાજ સાહેબ પણ અહીં ઉપસ્થિત છે અને પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબ સુધી મારી આંગળી પકડીને લઈ આવનાર મારા ગુરુ ભગવંત, એ પણ ગુરુ ભગવંત જ છે જુદી રીતે. એવા ગીતાબેન પણ અહીંયા હાજર છે. એટલે એમને પણ હું પગે લાગુ છું, પહેલા લાગુ છું, પછી સાહેબને લાગુ છું અને આપ સૌને પણ પગે લાગુ છું. બે ચાર જણને બાદ કરતા તમામ મારા કરતા મોટા છે એટલે તમામ વડીલોને વંદન કરું છું. નામ લેવા બેસીએ તો એક એક જણને વંદન કરવા પડે નામજોગ, પણ ગુલાબભાઈને વિશેષ ભાવે પ્રણામ અને વંદન કરું છું. આપણું સદભાગ્ય છે કે આપણી આ ભૂમિકામાં આવો એક મોટો સર્જક પાક્યો છે. એટલે એમની જરાક પણ જો આપણને આમ એમનો ચેપ લાગે ને તો એ અમે બધા ધન્ય ધન્ય થઈ જઈએ. મને અહીંયા ઊભા રહેતા જરા રોમાંચ વિશેષ કરીને એમ થાય છે, ગીતાબેનને ખબર છે ને અહીંયા જે વડીલો ટ્રસ્ટીઓ છે, દાદા જેમની વાડીએ અમે બહુ મજા કરી છે ને અહીંયા પણ મજા કરી છે, એ બધા જાણે છે કે થોડા વર્ષો પહેલા જ અહીંયા રમજાન એક ટાબરા તરીકે બીજા ટાબરાઓની સાથે થોડાક નાના ટાબરાઓથી જરાક મોટો ટાબરો આ જ જગ્યાએ દરરોજ રાત્રે સાહેબ અને ગીતાબેને નક્કી કરેલી શિબિરની પ્રણાલીમાં બાળકો ખીલતા થાય એવી પ્રવૃત્તિઓ થતી અને એમાં એ લોકોએ પોતે ખસી જઈને અમને બધાને માઇક આપેલું કે આનું સંચાલન રમજાન કરશે, આમાં આ નાનો ટાબરો છે એ આગળ આવશે, બોલશે. અને એનો પ્રતાપ તમે જુઓ કે અત્યારે એ સામે બેસીને સાંભળી રહ્યા છે અને એમનો ટાબરો અત્યારે વટ પડાવતો બોલી રહ્યો છે. એટલે આપણે બધાએ જે ગુરુજનો તરીકે કરવાનું છે તે આ છે, બીજાને બોલતા કરવાનું કામ, બીજાને દોડતા કરવાનું કામ. માનું કામ આમ પણ પક્ષીને માળામાંથી ધક્કો મારવાનું હોય છે, ગુરુનું કામ પણ એવું જ છે. એટલે એવું ગુરુ કૃત્ય જેમણે કર્યું છે એવા ગીતાબેન અને સાહેબજી બંનેને મારા વંદન કરી. ચિંતામણી પાર્શ્વનાથ દાદાની નિશ્રામાં આપણે સૌ બેઠા છીએ એટલે એમને સૌથી પહેલા વંદન. એમના તો આમ જોવા જઈએ તો જેની જાનમાં આવ્યા હોય એના ગીત સૌથી વધારે ગવાય ને. તો જેના લગ્ન છે, મોટા લગ્ન છે, આ મોટો ઓછવ એટલે લગ્ન, તો જેમના નામે આ ઓછવ છે, તમે વિચાર કરો કે એવું તે શું કરી ગયા કે આટલા વર્ષો, યુગો, સદીઓ પછી આપણે એના ઓછવ કરવા પડે. એટલે કરવા જ પડે જ, આપણને હાલતું નથી. એ લોકોએ કંઈ આપણને 5 રૂપિયા કમિશન આપવાના નથી, તોય આપણે એક ઓછવ કરીએ છીએ. તો એને આપણે કચ્છીમાં કહીએ ને તો કોઈ પીરની દરગાહ હોય તો ત્યાં 2 શબ્દ વપરાય, પ્યાલો પીવ્યા અને બીજો શબ્દ વપરાય કમાણી કરીને વેઠાણી. કમાણી કરીને વેઠાણી એ શબ્દ આપણે એ સંદર્ભમાં પ્રયોજીએ છીએ કે કશુંક એવું કરીને એ ગયા કે આજે યુગો પછી પણ આપણને ગરજ છે એમનું નામ લેવામાં. કારણ કે એમના નામ લેવાથી પણ આપણે ધન્ય ધન્ય અને પાવન થઈ જઈએ છીએ. ચિંતામણી આપણી ચિંતા ચૂરે એમ એને કહેવું પડતું નથી, એને ઓલરેડી ચૂરી જ દીધી છે. આ તો આપણે પાછી બીજી લઈ લીધી એટલે આપણે પાછું કહેવું પડે છે. એણે આપણી ચિંતાઓ ચૂરી નાખી, ચિંતા ચૂરવાનો રસ્તો એ બતાડી દીધો અને આપણે બધા જ કરી શકીએ એવો રસ્તો પણ બતાવી દીધો છે. એટલે એવા ભગવાનની વાતો વારંવાર વાગોળવાની હોય છે.
કારણ કે એકડો જેટલો ઘૂંટાય એટલો વધારે મરોડદાર થાય. એટલે આપણે બધા અહીંયા આત્મવિકાસનો એકડો ઘૂંટવા માટે આધાર લઈને બેઠા છીએ ચિંતામણી પાર્શ્વનાથનો. અને આ આખો સપ્તાહ એ ચિંતામણી દાદાના નામથી તમે જુદી જુદી રીતે ઉજવી રહ્યા છો. સાહેબે કહ્યું એમ આ છે ને એક પ્રકારનો કિમિયો છે. આમ જરાક બીજો શબ્દ વાપરીને કહું તો અમે શિક્ષકો આવા કાવતરા કરતા હોઈએ. છોકરાઓને એમ કહીએ કે આ આખી ચોપડીમાં એક જગ્યાએ એવું સરસ છે વર્ણન કે વાત ન પૂછો, અને એ વર્ણન હું તમને કહીશ નહીં, એટલે તમે જુઓ, શોધી લાવો, જે શોધી લાવે એને ઇનામ. એટલે એ બાને બધા જ છોકરાઓ એ ચોપડી વાંચી જાય અને એટલો સમય એ ચોપડીના સાનિધ્યમાં રહે. કાકા સાહેબની ઓતરાતી દિવાલો જો વાંચે માણસ તો એને પોઝિટિવિટીના કોઈ ક્લાસ લેવા ન પડે, એને ક્યાંય કોઈ શિબિરોમાં જવું ન પડે. પણ એમ કરીને પણ જો એની નજીક જતું હોય બાળક તો આ કાવતરું કામે લાગ્યું કહેવાય. એટલે તમે ચિત્ર દોરો, તમે રંગોળી બનાવો, તમે નિબંધ લખો, તમે સ્તવન ગોખો, તમે ગીતો સાંભળો કે જે કરો તે. કારણ કે અહીંયા તો જાતભાતના લોકો છે ને, દરેકની ડિઝાઇન જુદી જુદી છે. એટલે ગુરુ એને કહેવાય કે જે બધાની ડિઝાઇન જાણે છે. એટલે એમણે આખા વીકની એવી ડિઝાઇન કરી કે જેમાં બધાના ટેસ્ટ આવી જાય. કોઈને ગાવામાં સાંભળવામાં રસ હોય તો એ આવી ગયું, કોઈને દોરવામાં રસ હોય તો એ આવી ગયું, કોઈને લખવામાં હોય તો એ આવી ગયું, કોઈને અકલ બુદ્ધિ દોડાવવામાં રસ હોય તો પ્રશ્નોત્તરી આવી ગઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ. પણ બધા જ ભગવાન સાથે જોડાય. આ એકમાત્ર આનો ઉદ્દેશ્ય છે. કારણ કે એની સાથે જોડાયા વગર આપણો આરો નથી. આટલું જો હજી ન સમજાય તો પછી આરો ક્યારે આવવાનો નથી. એવું સમજાવવાની હવે કોઈની આવશ્યકતા ન હોય. એટલે ધીરે 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 આપણી ભૂમિકા એ આવે કે આપણને આવા કોઈ કાવતરા રચવાની જરૂર ન પડે અને સહજ આપણી ક્ષણે ક્ષણ પરમાત્મા સાથે જોડાયેલી જ હોય. સાહેબને એવી કોઈ આવશ્યકતા નથી, પણ એ ઊભી કરે છે આપણા માટે. આપણે શ્રાવકો અને શ્રાવિકાઓ તરીકે એવો તબક્કો રચીએ કે સાહેબને એમ કહીએ કે હવે સાહેબ એ મળે ઓછો બછો બરા થયા અને દોઢની આસા મળે આ ભેગા વિંધાસિંહ સાધના મેં વિયો હલો, તો આપણે વિકાસની ભૂમિકાએ 2 ડગલા આગળ ચડ્યા એમ કહેવાશે. ગિરનાર ચડવો છે પણ 10 પગથિયા ચડીએ ને ઉતરીએ, ચડીએ ને ઉતરીએ, ચડીએ ને ઉતરીએ, તો ગિરનારનું આરોહણ કરશું ક્યારે? ગિરનારને ટપીશું ક્યારે? એટલે હવે આપણે ટાબરા નથી એ સાબિત કરવા માટે પણ તમારામાંથી કેટલાક એમ કહેવું પડશે કે સાહેબ હાણે આગલે ચોમાસે પાણી કઈ થશે. તો આ આપણું આગળનું ઇમ્પ્રુવમેન્ટ હશે. એનો મતલબ કે આ પ્રાથમિક છે એટલે ખોટું નથી એવું નથી. પ્રાથમિકની જરૂર હોય. જીવો ઉંમરમાં નાના હોય મોટા હોય ગમે તે, પણ એની કક્ષા પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ, એનાથી પછી આગળની એમ બધી હોય છે. અને બધા જીવોને કેન્દ્રમાં રાખીને આવા ઉપક્રમો થાય એ બહુ જરૂરી પણ છે. પણ ધીરે ધીરે એમાંથી બહાર નીકળવાની આપણી ત્રેવડ પણ હોવી જોઈએ. એની વાત આરંભે કરીને આજે બહુ મજાના સ્તવનોની થોડીક વાત યથાબુદ્ધિ, યથા સમજ અને સાહેબજીની તાલીમ પ્રમાણેની કરવાની કોશિશ કરીશ. તમારું ને મારું સદભાગ્ય એ છે કે આપણને સાહેબ મળ્યા છે. મારું જરાક વધારે છે એમ હું જરાક આમ અત્યારે હું તમારાથી અધર ઊભો છું, પણ જુદી રીતે મારું પણ રથ યુધિષ્ઠિરની જેમ અધર છે. એટલે હમણાં અમદાવાદના એક કાર્યક્રમમાં બોલવા જવાનું હતું તો વસ્તુપાલ રાસ વિશે મારે બોલવાનું હતું. હરામ એમાં ગુલાબભાઈ ટપો પડે તો 14મી 15મી સદીની ભાષા આપણા રામને ક્યાંથી આવડે? પેલા ભાઈએ મને કહ્યું કે 14-15મી સદીની કૃતિ છે, તમે આવશો? મેં કીધું હો, સવાલ જ નથી, આપણા રામ તૈયાર જ છે. એટલે એને તો એમ કે હું કોઈ મધ્યકાળનો ઊંડો અભ્યાસી હોઈશ આમ તેમ. પછી મેં જાતા વેત ત્યાં પહેલા કબૂલાત કરી કે અમારા કચ્છીમાં એમ કહેવાય, મુસલમાનો ખાસ કે હેન છોરેજી પોઠ બારું કિયા, તો મારી પોઠ મુજી પોઠ બારું કિયા. એટલે આખી કૃતિ સાહેબ પાસે રોજ અડધો કલાક લેસન કરીને સમજ્યો, ભણ્યો અને ત્યાં ખોટે ખોટું વટ પડાવી આવ્યો. એને એમ થયું કે ઓહો રમજાન કેટલું જાણે છે. પણ મેં પહેલા પિક્ચર ક્લિયર કર્યું કે આમાંથી એકેય અક્ષર મારો નથી. હલકારે જે કોથરે મેં પંજો કોરો એમ ટપાલીની જેમ હું ત્યાં જઈને કહી આવ્યો. અહીંયા જે સ્તવનોની વાત માંડવાની છે, મારું એક સદનસીબ એ રહ્યું કે હું 4 મહિના સાહેબ સાથે સળંગ રહ્યો.
મારો અભ્યાસ પૂરો થયો અને પછી તરત મારે સાહેબજી સાથે રહેવાનું થયું. ત્યારે સાહેબ ગુજરાતમાં વિચરતા હતા, એટલે સાથે રોજ વિહાર કરીએ અને જ્યાં જઈએ ત્યાં દેરાસર તો હોય જ, એટલે ન હોય તોય ચૈત્યવંદન આરતી એ બધી ક્ષણો જ્યારે જ્યારે મળે ત્યારે સાહેબ રોજ નિત નવા સ્તવનો લલકારે ભગવાનની સામે, ને આપણા રામના કાનમાં એ શબ્દો પડ્યા કરે. અને પડે ને ક્યારેક આપણે સાંભળ્યું છે કે ભૂલ ભૂલમાં કોઈ ચોર નાટક જોવાના ઓલા મંચ ઉપર ઘૂસી ગયો અને ભૂલમાં કાનમાં શબ્દો પડી ગયા તો પણ એનું કલ્યાણ થઈ ગયું. તો આપણે તો ભૂલ ભૂલથી નથી આવ્યા, પણ મને એ સદભાગ્ય મળ્યું કે સહજ રીતે સાહેબજી દ્વારા રોજ ગવાતા એ સ્તવનો મારા કાને પડતા રહ્યા. એટલે એનું સુમધુર ગાન તો હૈયે બેઠું જ, પણ ધીરે ધીરે ક્યાંક ન સમજાય તો સાહેબને પૂછીએ. એમ કરતાં કરતાં જે સ્તવનો આ રીતે સાંભળતો એ હૈયે વસાવવા સમજતો પણ ખરો. કારણ કે આપણે ત્યાં રટણની જ પરંપરા નથી, સમજણની પરંપરા છે. પાછળનો તબક્કો રટણ પછીનો બીજો તબક્કો સમજણનો છે. અને એ જ્યારે સમજાય છે ને ત્યારે લોગસ બોલવાની બહુ મજા આવે, જયવીરાય બોલવાની બહુ મજા આવે, કે વસગરમ કે કોઈ સ્તવન કે કોઈ સ્તુતિ જ્યારે આપણે સમજીને ગાઈએ છીએ કે તમે કેમ ભગવાનની પૂજા કરો છો. એટલે આપણા સંતો પણ કહી ગયા છે કે ભગવાનને આંધળું અનુકરણ કરીને એની પૂજા કરવાની નથી, કારણ કે દાદા કરતા હતા, કારણ કે બાપા કરતા હતા, માટે લાવો હું એ કરું. ડાયા છીએ આપણે એટલે કરીએ, પણ સમજીને કરીએ તો વધારે ફાયદો થાય. એટલે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે. એનું દર્શન વધારે શુદ્ધ થાય કે જે સ્વામીના ગુણ ઓળખી અને સ્વામીને ભજે. એટલે એવા ઘણા ઉપક્રમો રચાતા રહ્યા કે જેમાં સાહેબજી પાસે બેસીને આવા સ્તવનો સમજવાના આવ્યા અને નાની મોટી વાત કરવાની આવી. મને ત્રીજા જે મોટા ગુરુ મળ્યા તે દર્શનાબેન, અને એમના કારણે મધ્યકાળનો અભ્યાસ કરવાનો થયો. અને મધ્યકાળના લગભગ તમામ સંતો, એ નરસિંહ હોય, મીરા હોય, અખો હોય કે પછી દયારામ કે બીજા કોઈ પણ હોય, રવિભાણ સંપ્રદાય હોય કે નાથપંથ હોય કે સ્વામિનારાયણ હોય કે પછી આપણા બધા આનંદગંજી, યશો વિજયજી વગેરે વગેરે, અમને બેન કહેતા કે આ બધા કવિઓએ ખૂબ કમાલની વાતો કરી છે, પણ એમણે જે મોટું કામ કર્યું છે એ મોટું કામ એ છે, બહુ જ મોટું કામ, સૌથી મોટું કામ. કવિઓ આમ જગતને અઘરું બનાવી દે એવું કરતા હોય છે, સુંદરે બનાવે છે એ પણ છે, પણ ઘણા બધા કવિતાથી ભાગે, કારણ કે એને એમ થાય કે આ ઈ પાંકે સમજાજે નતો. કારણ કે એક સમય તો એવો રિવાજ હતો કે સંસ્કૃત પ્રચુર ભાષામાં લખો તો જ કવિતા કહેવાય, અને વટપડવો જોઈએ છંદોમાં આમ તેમ, ને ન સમજાય એબ્સર્ડ કવિતા સૌથી ઉત્તમ કવિતા ગણાતી, કારણ કે જે ન સમજાય એ સૌથી ઉત્તમ. પણ મધ્યકાળના સંતોએ જે બહુ મોટું કામ કર્યું તે આ કર્યું કે શાસ્ત્રોના ગહનમાં ગહન, ઊંડામાં ઊંડા, અને સમજાય નહીં ને કોઠે પડે ક્યાંથી, પહેલા સમજાય તો પડે ને, એવા સત્યોને, એવી વાતોને, એવા દર્શનને એમણે સાવ સાદી સીધી સરળ ભાષામાં, સરળ બાણીમાં આપણી સમક્ષ ગાતા રમતા મૂકી દીધું. એટલે બેન શબ્દ વાપરે કે મધ્યકાળના સંતોએ ધર્મનું સરળીકરણ કર્યું, ધર્મને અઘરામાંથી સરળ બનાવ્યો. અને આપણા જેવાને એમ થાય ઓહો હિતા પાય કરે સમ, નહીતર આપણને એમ થાય કે હી પાંજો કમ ન. લગભગ બધા હાથ જોડી લે. આપણે એમ કહીએ કે ધર્મ તો ઈ મળે મહારાજ સાહેબ કે મુબારક, ઈ મળે ક્યાંય પાંજો કમ ન, પાતા માળું ઈ છે, બે આ કે રહી નહીં. આમ જોવા જાવ તો માળુઓના આડું કહેવાય. આડું ને માળું કે નહીં બધા, પણ માળું ને કોક હાંકનારો તો જોઈએ ને, એટલે માળું ના આડું. પણ આવા ગુરુ ભગવંતો આપણને મળ્યા, એ પરંપરાના સ્તવનો, એ પરંપરાની કવિતા રચનાર પણ આપણી સામે બેઠા છે. એટલે આવા ઉત્તમ કવિઓએ ભગવાનને કઈ રીતે જોયા. કવિની દ્રષ્ટિ આખી નોખી છે, એટલે એની જેની દ્રષ્ટિ નોખી છે એની સૃષ્ટિ પણ નોખી થઈ જાય આપોઆપ. એટલે એ કેવી રીતે જોવે છે એ જોવાની મજા આપણને બધાને બહુ જ આવે, જો તમે સ્તવનોમાં એ રીતે રસ લેતા થાવ તો. આજે જેની વાત માંડવાની છે એવા આપણા ચિંતામણી પાર્શ્વનાથ દાદા, એટલે આમ જોવા જઈએ તો સૌથી બધાના પ્રિય ભગવાન હોય તો એ પાર્શ્વનાથ છે.
મોસ્ટ ફેવરેટ. મુંબઈમાં મારે એક જગ્યાએ બોલવા જવાનું થયેલું, એ ભગવાનનું નામ અહીંયા ચિંતામણી છે, ત્યાં જગવલ્લભ પાર્શ્વનાથ. તમે બધાને ખબર હશે જગવલ્લભ ક્યાં છે. હા, તો જગવલ્લભ પાર્શ્વનાથ, જગ તો ઓળખાય, શબ્દ સમજાયો છે. વલ્લભનો અર્થ છે પ્રિય. જગત આખાને જે પ્રિય છે, અને અથવા બીજો અર્થ કરીએ તો જગતમાં સૌથી વધુ જે બધાને પ્રિય છે એવા પાર્શ્વનાથ છે. એ કેમ પ્રિય છે એ તમને ખબર છે, આદેય નામ કર્મ અને વગેરે વગેરે, એની ચર્ચા મારે નથી કરવી. પણ 108 પાર્શ્વનાથ અહીંયા ને આ ને તે ને, આવો વટ બીજા ભગવાનોનો છે નહીં, આપણે એમ કેવું પડે. એટલે સૌથી વટવાળા, વટ પડે એવા, આમ શબ્દ જરા જુદો લાગશે પણ છાકો પડી જાય ઉભા રહે તો, એવા ભગવાન છે. આમ તો બધા જ ભગવાન સરખા છે, પણ છતાંય પાર્શ્વનાથની કેટલીક જે વિશેષતાઓ છે, ગુલાબભાઈને ખબર છે ને, સાહેબ સૌથી વિશેષ જાણે છે કે આપણા કવિ તેજના સૌથી ફેવરેટ ભગવાન હોય તો પાર્શ્વનાથ. એટલે સૌથી વધારે કવિતા પારસનાથ જમુખડા ડઠા ને એમ કરીને ચાલુ થાય એટલે તાનમાં આવી જાય. એટલે સૌથી વધારે એમ કેટલાના પ્રિય એવા પાર્શ્વનાથ ભગવાનમાંથી આજે આપણે એની થોડી વાતો અને થોડા ગીતો ગાવાના છે. તો પરસે રૂપ પારસ સો કહીએ, એમ આનંદગંજી મહારાજે પહેલી એની ઓળખ આપી. રામ કહો, રહેમાન કહો, કૌકાન કહો, મહાદેવરી, પારસનાથ કહો કૌ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી. એમ કરતા કરતા જુઓ કેવા તો સંતો થયા જેણે આપણને વાડામાંથી મુક્ત કરી નાખ્યા. પહેલા જ કે રામ કયો, રહેમાન કયો, ફલાણું કયો, ફલાણું કયો, ફલાણું કયો, બધા બરાબર એક જ છે ભાઈ. અને ઉદાહરણ આપ્યું આપણને, ભાજન ભેદ કહાવત નાના, એક મૃતિકા રૂપરી, તૈસે ખંડ કલ્પના રોપિત આપ અખંડ સ્વરૂપરી. માટીના વાસણો જુદા જુદા ઘાટના કારણે જુદા જુદા લાગે, પણ બધામાં રહેલું માટીત્વ એક છે. નરસિંહે કહ્યું, ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. એમ હેમ બધાના ઘરે ન હોય. નરસિંહ કરતા આનંદ ઘન એક ડબ્યું આગળ છે ગુલાબભાઈ, અને વધારે સરળ છે. સોનું બધાના ઘરે ન હોય, એટલે બધાને સમજાય કે ન સમજાય, પણ માટી તો બધાના ઘરે હોય. એટલે માટીના વાસણોનું ઉદાહરણ આપીને આનંદગંજીએ તમારા ઘરમાં રહેલા, સામે રહેલું ઉદાહરણ આપ્યું, અને સામાન્ય જનને પણ કહી દીધું કે ભાઈ એમ પરમ તત્વ એક છે. પણ ત્યાં એમણે પારસનાથની વ્યાખ્યા આપી. કોને? નિજપદ રમે રામ સો કહીએ, રહીમ કહે રહેમાનરી, પરસે રૂપ પારસ સો કહીએ. જેના સ્પર્શથી તમે સુવર્ણ થઈ જાઓ. એટલે શું? તમારા દામ વધી જાય. આપણે લોખંડનું મૂલ્ય અને સુવર્ણનું મૂલ્ય, આપણું મૂલ્ય વધી જાય જેના સ્પર્શથી. એ પારસનાથ, એ પારસમણી જેવા પારસનાથ. મારે તમને જરાક એનાથી એક ડગલું આગળ વધીને, આનંદગંજી માફ કરે પણ કેવું છે કે આનંદગંજી પણ એ બાબતમાં ક્લિયર જ છે, પણ આ તો કવિતામાં આમ કીધું છે. એ આને તો અડવાની જરૂર નથી. આનું અડવું એટલે શું? ભગવાનનું અડવું એટલે શું? એની કોઈ દિવસ આપણે એમ થાય કે એવા કોઈક બાબા મળી જાય ને, આ મહારાજ સાહેબમાં તો ખબર નહીં, પાંચા સાહેબ એડો કી કઈ ધામે ને તો લાઈનું લગે ખડે, પણ પાંચે મહારાજ મેં એડો કી આય નો વેલા હેકડો વાત શકશે જરાક વજે તો અહીંયા ગાડીઓ તમારા નાની ઠાકરમાં સમાય નહીં. આપણને એવા મહારાજ સાહેબોમાં રસ પડવા નથી માંડ્યો ને, એ જરાક ચિંતાનો વિષય છે. એટલે અડવાની એને જરૂર પણ નથી. અડે અને સોનું થાય તો એ પારસમણી કહેવાય. પણ અડવું કોને કહેવાય એની વાત આપણને આટલું બધું કથા સાંભળી ફૂટ્યા કાન તોય ના આવ્યું બ્રહ્મજ્ઞાન, એવું થયું કેમ? કેમ કે ધર્મની વાતો સાંભળી બહુ, પણ અડી નહીં. અડી જ નહીં. ભગવાનને અડી આવ્યા તોય એમની વાતો અડી નહીં. અડી રોજ આવીએ છીએ, આમ અડીએ, સ્પર્શ જાદુ કરે, પણ જાદુ થયો ક્યારે કહેવાય? કે આપણને એક પ્રશ્ન પોતાની જાતને પૂછવા જેવો પણ છે કે હું મેલો હોઉં અને કોઈક રૂપનો અંબાર એવો રાજકુમાર અહીંયા આવે તો તમે એમ કહો કે અત્યારે હું જઈને એને ભેટી આવું. ભેટશો? ના, તમે પહેલા નાવા જશો, પહેલા ચોખ્ખા થશો. તો ભગવાનને અડતા પહેલા આપણે નાઈને તો જઈએ છીએ, પણ બીજા કેટલાય મેલ લઈને જઈએ છીએ તેનું શું?
એવો કોઈ દિવસ સંકોચ થયો જે મોલાને થયો કે મેલી ચાદર ઓઢ કે કેસે દ્વાર તુમારે આવું? આવો કોઈ દિવસ સંકોચ થયો? તો નાવાની સાથે બીજું નાવાનું તો ચાલુ થશે, સંકોચ જ નહીં થાય તો ઓલું નાવાનું આવશે જ નહીં. અને આમાં જ રાજી પડ્યા છું. 2 ડબલા ઓર મુંબઈ થી નિંદી ખાખર में પણ પાણીથી લહેર આય, 4 ડબલા વધારે નાખો, બહુ ગરમી છે. આમ ના બહુ નાયા, બહુ ધોયા, જાત ક્યારે દોશું? એ દોશું ત્યારે ખબર પડશે કે ભગવાન અડ્યા છે. અંદરના મેલ જ્યારે દૂર થશે ત્યારે ખબર પડશે કે ભગવાન અડ્યા છે. તો પરસે રૂપ પારસ સો કઈ, એનો સ્પર્શ થશે ને એટલે જાદુ થશે. એમનો સ્પર્શ એટલે એમની વાણીનો સ્પર્શ, એમના ઉપદેશનો સ્પર્શ, એમણે બતાવેલા માર્ગનો સ્પર્શ. કંટાળો શું છે કે ભગવાનને માનવા વાળા આપણે ભગવાનનું નથી માનતા. ભગવાનને બધા જ માનીએ, હી અસાંજા ભગવાન, હી અસાંજા ભગવાન, હી અસાંજા ભગવાન, અને ભગવાનોના નામે મંદિરો બનાવીએ, કેટલી પૂજા અર્ચનાઓ કરીએ, પણ ભગવાન ક્યાં છે ન કયો? તમારા છોકરાઓ કીધા કરે કે પપ્પા એટલે પપ્પા જ, પપ્પા એટલે પપ્પા જ, પપ્પા એટલે પપ્પા જ, મમ્મી એટલે મમ્મી જ, જગતમાં એવી કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. અને દારૂ પીધા કરે તો એને કે બેટા તું મારા વખાણ નહીં કરે તો હાલશે, પેલા દારૂ પીવાનું બંધ કર. એટલે ભગવાન એમ કે છે કે તું મારા ગીતો નહીં, અલ્લાહુ અકબર એમ હું રોજ કહું 50 વાર, પણ મારામાં નમ્રતાનો છાંટો જ ના આવે તો અલ્લાહ કહેશે કે બાપ અલ્લાહ અકબર છે એટલે મોટો છે, એમ જ્યારે તું બોલે છે ત્યારે તારામાં એક વસ્તુ આ તો આવવી જોઈએ કે તું નાનો છે. નમ્રતાનો ગુણ તો તારામાં કેળવાય કે નહીં? એ જો નથી કેળવાતું તો તારું આ અલ્લાહુ અકબર ખાલી આ માળા, આંગળી બિચારી ઘસાઈ ગઈ પણ જાત ઘસાણી નહીં, એનું શું? માળા ઘસાઈ ગઈ એટલે આપણે માળા બીજી લઈ આવી ચમકદાર, પણ જાતને ક્યારે ચમકાવશું? જાતને ક્યારે અને હવે તો બહુ મોડું છે, બહુ મોડું છે. ઇટ્સ ટુ લેટ નાઉ, ટુ લેટ. એમ મને કહું છું હું. રમઝાન 39મે વર્ષે વિવેકાનંદ હાલ્યા ગયા હતા. રમઝાન 40મું રનિંગ છે, ગમે ત્યારે જઈ શકે. અને જઈ શકે એના પહેલા તારે કામ કરવું નહીં પડે? પછી આપણે રાહ જોઈશું હવે આગલા જન્મમાં જરાક આવતા થકી રહ્યા, એનું સજે જન્મમાં રહેજો બોજો તારી થકી રહ્યા. ત્યાં પૂરો જોકો થકી રહ્યા, હાઈ ક્લાસ તૈયાર માલ ખાધો ઇડલી ને હવે મસ્ત માનીએ ના કઈ જાણે કોરે જો થાકાય, કોરે જો થાય. આ પરસે રૂપ પારસ સો કઈ, એનો સ્પર્શ થશે અને તમને ભગવાનને અડો ને રોમાંચ ન થાય તો અડવું એ ખાલી એક ક્રિયાકાંડ બની જશે. હું યાત્રાઓમાં જાઉં ને એટલે નાનો હતો ત્યારે બહુ જ એવો રોમાંચ હતો ભગવાનને અડી લઈ. એટલે એકવાર અમે કુંભારિયાજી તીર્થમાં ગયા અને જેટલા ભગવાન હતા ને એ બધાને દોડી દોડીને, એમાં આમ છે ભગવાનના હાથ આમ તમારે અહીંયા હોય ધ્યાનના અવસ્થામાં, તો આમ બધામાં વચ્ચે જઈ જઈને હું આમ હાથ મિલાવ્યો, કોઈ જોવે નહીં એમ. આમ દાબીને આપણે મિત્રને મળીએ તો કેવા હાથ મિલાવે, સામાન્ય રીતે આપણે આમ ગુડાને અડીએ ને આને અડીએ ને અહીંયા અડીએ ને. હાથ તો મિલાવો ભગવાન સાથે, ભગવાન સાથે હાથ મિલાવશો ને તો મજા પડશે. મને બહુ પડી, તમને પણ પડશે. ટ્રાય કરજો, કોઈ ન દેખે એમ ખાનગીમાં ટ્રાય કરજો. એટલે એનો અડવું એટલે શું? એનું અડવું એટલે આ કે તમારા જીવનમાં એવું તો થવા માંડે, ધર્મ દેખાય. હમણાં એક ભાઈએ બહુ સરસ એક વ્યાખ્યાનમાં કહ્યું કે તમે નાઈને નીકળો તો ફ્રેશ લાગો કે નહીં? જમીને નીકળ્યા હાઈ ક્લાસ મોટા તવારા જેવા પેટ સાથે હોય આ કરતા ને 2-4 ઓડકાર ખાતા ખાતા, તો સામેવાળાને ખબર પડી કે આ પરિતૃપ્ત થઈને નીકળ્યા છે. ખબર પડે કે નહીં? તો ધર્મની કેમ ખબર નથી પડતી? અધ્યાત્મ વિશે પીએચડી કરતા અમારા બેન એમ કહેતા કે અધ્યાત્મ ચાડી ખાય. બોલે રામકૃષ્ણ બેઠા હોય તો એનું બેસવું બોલે, એનું બોલવું બોલે, એનું ઉઠવું બોલે, એનું સૂવું એ બોલે. સાધુ ચાલે તોય બોલતું હોય એનું જીવન, એનું અધ્યાત્મ બોલે. આપણું પણ બોલે, એમનો ઈજારો નથી કાંઈ. સાધુઓનો મહાવીરનો ઈજારો નથી તો આમનો ક્યાંથી હોય? એ લોકો જ કહે છે કે તમે પણ અમને ઓવરટેક કરો, અમે રાજી થાશું, એવું આ લોકો જ કહે. એટલે પરસે રૂપ પારસ તો કહીએ એટલા માટે કહ્યું એમણે કે ઓલો તો લોખંડને સોનું બનાવે છે અને અડે છે ત્યારે સોનું થાય છે. પણ એક સવનમાં આવ્યું કે સાચું સ્વામી પણ કોને કહેવાય? કે જે પોતા સરીખા બનાવે. એ પારસમણી નથી બનાવતો. પારસમણી શું બનાવે? સોનું બનાવે. પારસમણી ન બનાવે. તો ભાઈ એનો ઈજારો જાતો રહે.
પણ ભગવાન મહાવીરે એમ કહ્યું કે તું આવ, હું તને મારા જેવો જ બનાવું. પારસનાથે એમ કહ્યું કે તું આવ મારી પાસે, હું તને મારા જેવો બનાવું. પ્રભુ તારા જેવું મારે થાવું છે. આપણે કહીએ છીએ ને, તારા જેવું થાવું છે. આવું એકમાત્ર જૈન દર્શનમાં જ છે. એટલે તમે નસીબદાર છો કે અહીંયા બાકી બધામાં ભગવાનમાં ભળી જવાની વાત આવે, ભગવાનમાં ઓગળી જવાની વાત આવે, ભગવાનને શરણે થવાની વાત આવે, ભગવાન બની જવાની વાત આટલી સ્પષ્ટ રીતે બીજામાં આવે છે, પણ ગોળ ગોળ પછી તમે અંદર ઊંડા ઉતરો તો ખબર પડે. અહીંયા તો પહેલી જ ભૂમિકા એ તમને કહેવામાં આવે કે આ સાચું સ્વામીપણું. તમે શેઠિયાઓ છો, કોઈને મદદ કરો, નોકરીએ રાખો, બહુ સારો પગાર રાખો, આપો એને, પણ પોતાના જેવો શેઠ બનાવો તથા બાપ આંકે જાડો અચી દો. આ એવો શેઠ છે કે જે તમને પહેલા નોકરીએ રાખશે, ધીરે ધીરે પગાર વધારતો જશે અને પોતાની પેઢી તમને દઈ દેશે કે આવ બાપ તું બેસ, હું ઊભો થાઉં છું, રવાનો થાઉં છું. આ એવો શેઠ. એ સંદર્ભમાં પારસનાથ પારસમણીને પણ ટપી જાય એવી પારસમણી. એટલે પારસમણીથી બિયોન્ડ જાય એવી પારસનાથની આ પારસમણી. બીજી એક વાત, આ બધા સ્તવનોની માંડતા માંડતા કેટલા થઈ શકશે મને ખબર નથી, ઘડિયાળ બિચારું સામે છે, પણ એક સરસ સ્તવન એનાથી શરૂ કરીએ. અંતરજામી સુણ અલવેસર મહિમા ત્રિજગ તુમારો રે, સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુઃખ વારો સેવક, અરજ કરે છે રાજ અમને, શિવ સુખ આપો, આપો આપો ને મહારાજ અમને, મોક્ષ સુખ આપો. આ બધાના કંટાળા એ છે કે આ ગાવા બેસીએ તો રૂવાણા ઉભા થાય, પછી બોલવું અઘરું પડે. સેવક અરજ કરે છે રાજ. ભગવાન પાસે જવાની પહેલી પંક્તિ મેં આ કેમ લીધી? પહેલી શરત તમારામાં દાસ્યપણું હોય તો આગળ કામ ચાલે. મીરાએ તો ત્યાં સુધી કીધું, પ્રલોભન આપ્યો ભગવાનને, શ્યામ મુને ચાકર રાખોજી. લતા મંગેશકરના અવાજમાં સાંભળજો, બહુ જ સરસ છે. યુટ્યુબ ને હવે ખાલી કહેવાનું જ છે કે આ ઘર લેસન સાંભળવાનું. શ્યામ મુને ચાકર રાખોજી. અને શું કામ રાખી ભાઈ તને ચાકર? મને શું ફાયદો? તો કે ચાકર રહીશું, બાગ લગાશું, નિત ઉઠ દર્શન પાશું. તો એમાં તો તારો લોભ, તને લાભ છે. બાગ લગાશું એ બરાબર, પણ આને પોતાનો લોભ છે તારા દર્શન મળે. તો કે એમ આટલાથી ન પતતું હોય તો વૃંદાવન કી કુંજ ગલીન મેં તેરી લીલા ગાશું. બસ તારો પ્રચાર પ્રસાર કરશું. ભાઈ રાખ તો ખરો. કેમ એમ કે છે? ગરજ આપણને છે માટે. ગરજ મને છે, ગરજ તમને, આપણને સૌને છે. આના ચાકર બનવાની ગરજ છે, નોકર બનવાની ગરજ છે. બોલો કેવું છે? આ સાધુ ભગવંતે એમ કહ્યું, જીન હર્ષ વિજયજીનું આ સ્તવન છે. એમણે એમ કહ્યું કે તમે મને સેવક રાખો. અને આ સેવક રાખતા મેં તમને કહ્યું એમ, શું કામ સેવક બનવામાં રસ છે? મૂળ તો રાજા બનવામાં રસ છે. વાણિયા છે આ બધા, અને સાચા વાણિયા છે. આપણે બધા વાણિયા ખરા, પણ ખબર નહીં કયા વેપારમાં એવા અટવાઈ ગયા ને એને સાચો વેપાર સમજીને બેઠા. મેળે મેં હટડી મંડ્યો છે ગરાકી કેટલી વાર, તેજ ખટ તાડી નેરી જે જોકો હલે સજી જમાર. આપણે કઈ ખટ જોઈ? આ લાખો કરોડોની ખટમાં ક્યાંક આપણે મોટી ખટ ગુમાવી નથી બેઠા ને? એનો મતલબ એમ નથી કે લાખો કરોડો કમાવાના નથી. અબજો કમાવો, ખરબો કમાવો, એનો કોઈ પ્રશ્ન જ નથી. ભગવાનના બધા શ્રાવકો કઈ રેંદી ફેંદી હતા ને, બધા ચક્રવર્તી રાજાઓ હતા, એમ કઈ આલિયા મવાલિયા નહોતા બિચારા, ધોતી પહેરવાય ન હોય એવું નહોતું. પોતે ભલે બધું છોડ્યું, એમના બધા શ્રાવકો બધા જોરદાર હતા, પણ જોરદાર હો તોય એને એમાં રસ ન હોય એવા હતા. એટલે આપણે ત્યાં શબ્દ પડ્યો રાજર્ષિ. રાજા હો એનો કઈ સવાલ જ નથી. જનક રાજા છે છતાં ઋષિ છે, રામ રાજા છે છતાં ઋષિ છે, અરે કૃષ્ણ પણ રાજા છે ને છતાં ઋષિ છે. તો તમારી પાસે વૈભવ ગમે એટલો હોય, પણ વૈભવ તમને સ્પર્શે નહીં, એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. એટલે આપણે ત્યાં જયવીરાયમાં પહેલી જ પ્રાર્થના છે,
જય વિરાય જગગુરુ હોવ મમ તુહા પભાવો ભૈભમ ભવ નિર્ભયો. ભૈભમ ભવની મગાણું સારી આઈટમ ભલે આખું ચાલે, પણ પેલો ભવ નિર્વેદ એટલે શું? એટલે આ કે તમે ભલે કરોડોના ઢગલા ઉપર બેઠા હો, શ્રીમદજીને યાદ કરો, તમે જુઓ જરાક એમનું જીવન. એવા તો કેટલાયનું જીવન તમારામાંથી પણ કેટલાક એવા હશે. એ રત્નો હમણાં શ્રીમદજી તો દૂરની વાત છે, સાહેબજીના પણ બહુ જ નજીકના એક વ્યક્તિ ઢાંકી સાહેબ, એમના વિશે મેં એક લેખ કર્યો છે. અને રત્નકીર્તિ મહારાજ શિવચંદ્ર સુરી પોતાના ગુરુ જેટલા સ્થાને એમને માને છે. એ ઢાંકી સાહેબને મોતીઓની માળાઓનું એટલું, હીરા મોતી માણેક રત્ન આ બધું એમણે ઘરમાં વસાવેલું. અને પછી તમારા મારા જેવા કોઈ જઈને કે ઢાંકી સાહેબ આ મોતી બહુ સરસ છે એમ, તો લેતા જાઓ તમે. મારા બીજા ગુરુ દર્શનાબેન, એમણે બુટ્ટી સરસ પહેરી હોય અને જો જ્યોતિબેન એમ કે બુટ્ટીબેન બહુ જ સરસ લાગે છે, બીજા દિવસે એ બુટ્ટી જ્યોતિબેનના કાનમાં ન હોય તો હું કયો ઈ શરત હારી જાઉં. આવી ત્રેવડ છે આપણામાં. નિયામતને ત્રીજી વાર સોનાનું દાગીનું દીધું ને, લગ્ન વખતે મળવા ગયા ત્યારે ત્રીજી વાર, ત્યારે મેં બેનને કહ્યું કે બેન ત્રીજી વાર દાગીનો ન હોય. ત્યારે એમના શબ્દો એમ હતા કે અમારા ગુરુએ એટલે કે કૃષ્ણએ ગીતામાં અમને કીધું છે કે સોનું હોય કે લોખંડ એને ધાતુ જ સમજવી. તમારું માનવું કે મારા ગુરુનું માનવું? આને માનવું કહેવાય. એનો મતલબ એમ નથી કે તમે સોનાના હાર ઉતારીને મને દેજો, પણ સોનાનો હાર ચોંટી નથી ગયો ને એ જોજો. ઉતારવાની ત્રેવડ હોય તો તમને લાખેણા હાર પહેરવાની છૂટ છે, નહીતર વીંટીએ વળગી રહેશે, અને નહીતર લાખેણો હારે નહીં ચોંટે. આ તાલીમ આપણને ભગવાન આપે છે, નિર્વેદની તાલીમ. એટલે આ અરજ જે છે ને એ આના માટે છે, આ તાલીમ પ્રાપ્ત કરવા. કારણ કે તમારી પાસે જો રહેશું, તમારી જો સેવના કરશું, તમને જો રોજ જોશું, તો અમે પણ ધીરે ધીરે એવા થશું. સેવકને વલવલતો દેખી મનમાં મહેર ન ધરશો રે. આ એક સરસ ઓલંબો છે. બહુ મજાની આ કવિતાઓ છે અને માણસ જેવી લાગે એવી. આપણને એમ થાય કે આપણી જ છે વાત. સાહેબે જે કહ્યું ને, આવા 25-50 સ્તવનો આપણને આવડે ને તો મજા શું થાય ખબર છે? આપણને જે કાંઈ કહેવું છે એ આપણે કાવ્યાત્મક રીતે ભગવાનને કહી શકીએ. વટ પડી જાય આપણો ભગવાન પાસે. એને એમ થાય ઓહો, આવું તો કાં માન વિજયજી કહેતા હતા ને કાં પછી આ દિનેશભાઈ આવીને કહી ગયા. મારે પહેલા જ સ્મરણ કરવું હતું, પણ ખીમજીભાઈ પણ બહુ જ યાદ આવે છે. હું અહીંયા બેઠો ત્યારથી, એટલે એમને પણ ભાવભેર વંદન કરી લઉં. તો વટ એટલે એ સંદર્ભમાં કે અમે છોકરાઓને કહીએ કે આ કવિતા જો તમે પ્રશ્નના જવાબમાં લખીને તો જોનાર દંગ રહી જશે ને તમને જોઈએ એટલા માર્ક્સ આપી દેશે. એમ અત્યારે તારો કે ન તારો ને ફલાણા ને હું કેવા ઓલા જબ કોઈ નહીં આતે મેરે દાદા આતે હૈ ને દુઃખ કે દિનો મેં વો કામ આતે હૈ, એની જગ્યાએ આને જરાક સ્થાન આપી જુઓ એટલે ખબર પડશે. ભગવાન પણ જરાક તમને ચાગલા ગણશે. જોજો, ન ગણે તો મને કહેજો. એટલે સેવકને વલવલતો દેખી મનમાં મહેર ન ધરશો. આ શું? હું અહીંયા વલવલી રહ્યો છું, તમે અહીંયા શાંતિથી પેસ્ટથી સૂતા પડ્યા છો. આ વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? હવે આપણું કોને કહી શકીએ? આવું કોને કહેવાય? જેના ઉપર તીવ્ર અધિકાર ભાવ હોય એને કહેવાય. અને કરુણા સાગર કેમ કહેવાશો જો ઉપકાર ન કરશો? માંડ્યું શું છે આ? રાગ નહીં, દ્વેષ નહીં, ફલાણું નહીં, ઢીકણું નહીં. વોટ ઇઝ ધીસ? આના હાલે તમારો સેવક વલવલતો હોય અને તમે એમ કહો કે અમને તો કાંઈ લાગે ન કર વળગે એટલે અમે કાંઈ નહીં કરીએ, તો કરુણા સાગર કોઈ નહીં કે ખરાબ લાગશે, ખરાબ ઓછો લખ દો. ભગવાન જરાક સમજો. આવું આપણે ભગવાનને કહીએ તો ભગવાનને કેવા મીઠા લાગે. પોતાના કોણ લાગે? આવું કે એ લાગે. ગોખી ઉછીના લઈને આપણે આ બધા આ ઉછીનું જ કહેવાશે. પણ ક્યારેક આપણી ભાવદશા આવી હોય ત્યારે આ ગીત ગાઓ તો ભગવાનને એમ થાય કે વાત સાચી છે અને ક્યાંક શિવ સુખ મળી જાય, નક્કી નહીં. આવી મુશ્કેલીઓમાં હોઈએ ત્યારે માણસ જાય ક્યાં? મને જરાક ઠેસ વાગી હોય તો ઓય માં યાદ આવે, યા અલ્લાહ એમ મારાથી બોલાઈ જાય. હે ભગવાન, હે રામ, હે મહાવીર, જે બોલતા હો તમે, ભગવાન આપણને યાદ આવે. એટલે એવું નથી કે બધા સાધુઓ પહોંચી ગયેલા છે. પહોંચી ગયેલા હોય તો પણ ક્યારેક બિચારા માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, ને રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. માણસ છે. આપણે શું છે, આ બધાને એટલા મોટા બનાવી દીધા કે આપણને એમ લાગે કે આપણાથી આવું થાય નહીં. આ લોકોએ પણ, મહાવીરે પણ કોક દિવસ આપણા જેવી ભૂલો કરી હશે.
એટલે હું બે હાથ જોડીને બધાને કહું કે આપણે જીવન ચરિત્રો આ લોકોના વાંચવા જોઈએ. અને એ સમયના આપણે શું વાંચીએ છીએ? ભગવાને શું ચમત્કારો કર્યા. અહીંયા પણ ચિત્રોમાં લગભગમાં એ છે. એટલે આપણને રસ એમાં છે. ઓ, વટ પડી ગયો, જોયું? અરે વટ નહીં, ક્યારેક ભગવાન લપસ્યા, ક્યારેક ભગવાન ચૂક્યા. ભગવાન બન્યા પહેલા ચૂક્યા તો હશે ને? ઊંચા નીચા થવા પડે ને. આમ આ આરોહણ આમને આમ નથી કાંઈ. ભગવાને ક્યારેક ગુણસ્થાનકોમાં પણ ગુણસ્થાનક એક એવું આવે છે જેમાં ધૂળુમ દઈને પડો નીચે. કયું એ તમને ખબર છે? તો એ ગુણસ્થાનકેથી ચડી ચડીને પણ કોઈ ભગવાન પાછા આવ્યા હશે, વળી ચડ્યા હશે, વળી પાછા આવ્યા હશે. તો આ જે એમનું અપ એન્ડ ડાઉન છે ને, એ ખાસ જોવા જેવું. કારણ કે આપણામાં આ જ આવ્યા કરે છે. અત્યારે ભાવનો ઉભરો છે, ઘરે જઈને વહુએ જો ચા સરખી બનાવી ન હોય તે ભેગો આપણે બધું ભૂલી જઈએ કે ભગવાને શું કીધું છે ને આ અંતે. અને અથવા જો ખાંડ વધારે પડી ગઈ હોય, ગુણ અજે જ ખોલે લાગે તો બાઈ એક દિવસ તું જો મોડી ચા કે જરાક મીઠી ચા પી લઈશ તો આની પ્રેક્ટિસ થશે. ભગવાનની વધારે નજીક જવાની પ્રેક્ટિસ, જેમાં આપણને રસ નથી. માફ કરજો, આપણને રસ આમાં હોવો જોઈએ કે આપણા જીવનમાં કેટલું ઉતર્યું. એટલે ભગવાન મૂંઝાય જ્યારે સાધુ, ત્યારે જાય ક્યાં? ઉપાધ્યાય યશો વિજયજીના જીવનમાં પણ ખૂબ અપ એન્ડ ડાઉન્સ આવ્યા છે. એ વાંચીએ આપણે તો ખ્યાલ આવે. સાહેબજી પાસે બેસીને જ્યારે સમજ્યા છીએ ત્યારે એક સ્તવન જે એમનું બહુ પ્રસિદ્ધ છે, અબ મોહે સી આય બની. શીલચંદ્ર સુરી પાસે આ સાંભળો. મેં સાંભળ્યું છે ખંભાતમાં પાછળ બેસીને. મને અત્યારે એ દ્રશ્ય એકદમ રોમાંચક. આપણું પાયચલ ગચ્છનું દેરાસર છે, એમાંય આપણે આપણા ગચ્છના ને કહીએ તો મને બધા પૂછે કયા ગચ્છના, એટલે હું પાયચલ ગચ્છનો એમ કહું. એટલે અથવા મારાથી બોલાઈ જાય અમારા ગચ્છમાં આમ હોય, અમારા ગચ્છમાં તેમ હોય એમ. અમારો ગચ્છ આમ નાનો, પણ અમારા ગચ્છ પાસે એક હીરો છે જે ક્યાંય જડે એમ નથી. ક્યાંય જડે એમ નથી. તો સમજાયું એને વંદન. સમજાતું નથી. આ સૌથી મોટું દુઃખ હોય ને. તો મહાવીર આપણા સમકાલીન નથી એ દુઃખ નથી. ઘણી વાર આપણને એમ થાય કે મહાવીર આપણા સમકાલીન હોત તો કેવી મજા પડી જાત. આપણે પણ આમ ગૌતમ સ્વામી તરી ગયા એમ આપણે તરી. ના રે ના, મહાવીર સામે આવ્યા હશે કદાચ આપણી સામે, પણ આપણને અડ્યા જ ન હોય મહાવીર. તો મહાવીર બિચારા કરે છે, મહાવીરે કાંઈ ન કરી શકે. એટલે ગુરુનું મૂલ્ય તો છે જ, પણ ગુરુને સમજનારનું એનાથી વધારે મૂલ્ય છે. અને ગુરુનું સદગુરુનું મૂલ્ય કરી જાણનારનું વિશેષ મૂલ્ય છે. અને એ રીતે મારે નાની ખાખરની ભૂમિને, નાની ખાખરના સંઘને, નાની ખાખરના દરેક શ્રાવિક શ્રાવિકાને વધારે વિશેષ ભાવે વંદન કરવા છે. બધા જ સમજ્યા હશે, ઘણા સમજ્યા હશે, પણ સૌથી વધારે કદાચ જે સાહેબજીને પામ્યા છે અને સાહેબજીની કૃપા પણ વિશેષ ભાવે જ્યાં ઉતરી છે એ નાની ખાખર છે. એટલે ચાગલાયો અહીં મળે, મળે ચાગલાયો. અને આવા લોકોની સાહેબ હંમેશા એમ કે ચાહીએ કે અચ્છે કો ચાહ કરે કોઈ. સારા માણસને કોઈ પ્રેમ કરવું જોઈએ, કરે એવું હોવું જોઈએ. યદિ વો ચાહને લગે તો ઓર ક્યાં ચાહીએ. આમના હૃદયમાં આપણું સ્થાન હોય દિનેશભાઈ, તો વધારે જોઈએ શું? અને નાય બોલનું મૂકે આમ કોઈ જગું ચેવર હોય સમજી ગયા. બીજો ક્યાં નતો ખપે, બીજો ક્યાં નતો ખપે. એટલા માત્રથી પણ ઉપાધ્યાય યશો વિજયજીના જીવનમાં પણ જે અપડાઉન્સ આવ્યા, એ અપડાઉનથી માણસ ત્રસ્ત થાય તો જાય ક્યાં? તમે ફિલ્મો જુઓ તો એમાં માણસ દારૂ ને રવાડે જાય. આપણને બતાડ્યા છે કે તમે આમ ગભરાયા, ડિપ્રેશનમાં આવ્યા, ધંધામાં તૂટી ગયા, તો ક્યાં જાઓ? ફિલ્મો આપણને કે ક્યાં જાઓ? દારૂના અડ્ડે ત્યાં જાઓ. સાધકની પાસે જો તમે બેઠા હો તો તમને ખબર પડે કે આવું થાય તો દેવ પાસે જાઓ, ગુરુ પાસે જાઓ. ગુરુ હાજર નથી તો દેવ હાજર જ બેઠો છે. ગામે ગામ આપણા માટે બેઠો છે. વિચાર કરો, પાલખી વાળીને બેઠો જ છે, રાહ જોએ છે આપણી. જઈએ ક્યારે? તમે જુઓ ક્યારે ઊભા થાય છે? રાહ જોઈને બેઠા છે કે આવે ક્યારે, આવે ક્યારે, આવે ક્યારે, આવે ક્યારે. એટલે કોઈકે સરસ કહ્યું કે કૃષ્ણ આજે સારથી બનવા તૈયાર છે, પણ તું અર્જુન થા ત્યારે ને. આપણને અર્જુન થવામાં રસ જ નથી. એટલે આ ગયા ક્યાં? પાર્શ્વનાથ, શંખેશ્વરા પાર્શ્વનાથની શરણમાં ગયા. શરણું પણ એવું લો કે જે તમને તારે. ભગવાને કાંઈ કર્યું નથી, નહીં છતાં શું થયો ચમત્કાર, એ મારે તમને કહેવો છે. એટલે અબ મોહે એસી આય બની, શ્રી શંખેશ્વર પાશ જિનેશ્વર મેરો તું એક ધની. અને આગળની પંક્તિઓમાં કહે છે, મિથ્યા મતિ બહુ જન હૈ જગ મેં, પદ ન ધરત ધરણી. એવા તમને
દેખાતા હશે અત્યારે જ. જેવું હું બોલું ને એટલે આપણને એવા પાત્રો દેખાય આંખની સામે. જેવું હું એમ કહું કે કંજૂસ તમારા ગામમાં જે સૌથી વધારે હશે ને એ તમને આંખની સામે આમ સીધો ઉભરીને આવશે. જે હું એમ કહું કે ઉદાર શેઠિયો તરત તમને દેખાશે. લુચ્ચો તરત તમને દેખાશે. એટલે આપણા ઘરમાં કુટુંબમાં આપણે ઉદાહરણો લેવા બહાર જવું પડતું નથી લગભગ. આ કૃપા છે આપણા આસપાસના લોકોની. પણ અબ મોહે એસી આયે બની એમાં આગળ છે મિથ્યામતી બહુ જન હૈ જગ મેં. આ તૈયારી રાખવાની જેને સાધક હોય એને, કે વધારે પડતા લોકો આવા જ રહેવાના. મિથ્યામતી બહુ જન હૈ જગ મેં પદન ધરત ધરની. અરે જમીન ઉપર પગ નથી મૂકતા એટલા તાગડધીના ડાન્સ કરે છે. જુઓ તમે, ચારે તરફ દેખાશે તમને. ઝાલ્યા ઝલાતા નથી, માતાજી આવ્યા હોય એમ. મિથ્યામતી બહુ જન હૈ જગ મેં પદન ધરત ધરની. હવે આનું છે ને હું ખોટો અર્થ સમજતો હતો આગળની પંક્તિમાં. ઉनको અબ તુજ ભક્તિ પ્રભાવે ભય નહીં એક કની. ઉनको એટલે આપણે એક અર્થ કરીએ, તેમનો હવે મને ડર નથી. એક અર્થ આ પણ થાય. સાહેબે મને સ્પષ્ટ કર્યું કે હવે એનો મને ડર નથી. તારા પ્રભાવે હું કેવો થઈ ગયો છું? નિર્ભય. આ એક અવસ્થા છે કે આપણે નિર્ભય થઈએ. એના પછીની મોટી અવસ્થા બાકી રહે છે અને તે પણ અહીંયા આવી ગઈ છે. એ છે અભયત્વની નું પગથિયું. એ પણ મને તો એમનાથી ડર નથી, એમને પણ મારાથી કોઈ ડર નથી. ઉनको અબ તુજ ભક્તિ પ્રભાવે ભય નહીં એક કની. ભગવાન પાસે જવાનો સૌથી મોટો ચમત્કાર કયો થાય? આપણે આ અભયત્વને પ્રાપ્ત કરીએ છીએ. સાહેબે ભક્તામરનો ગુજરાતી અનુવાદ કર્યો છે, પદ્યાનુવાદ. એના વિશે હમણાં જ 2 દિવસ પહેલા શનિવારે હું બોલ્યો. એમાં છેલ્લે આવે છે ભક્તામરની ફલશ્રુતિ શું? ભક્તામરની એક જ ફલશ્રુતિ છે અને તે છે અભયત્વ. રાજાની આ બેડીઓ તૂટી ન હોત ને તોય માનતુંગ સૂર્ય અભય જ હતા. કારણ કે એણે પોતાના આરાધ્યને એ રીતે ભજ્યા હતા કે જે પણ સ્થિતિ આવે એમાં એ અભય છે ને નિર્ભય છે, બંને છે. પણ અભય એટલે મહાભારતના યુદ્ધમાં 2 બાજુ યુદ્ધ મંડાણું છે ત્યારે અમારે બેન અમને આ દાખલો આપે. એમ કે દુર્યોધન પૂછે છે આ લોકો ભીષ્મ, દ્રોણાચાર્ય બધાને કે આમાંથી ડરવા જેવો માણસ કયો છે? તે લોકો બધા ડરવા જેવા જ છે. ભીમમાં 1000 હાથીનું બળ છે, ફૂંક ભેગા ઉડાડી દેશે. અર્જુન આવો બાણાવળી છે અને બીજો પાકો કૃષ્ણ એના ભેગો છે, કાંઈ નહીં કરે તોય મર રહેશે. પણ આ બધાને અમે પહોંચી વળશું, તું ચિંતા કરતો નહીં. ડરવા જેવો એક જ માણસ છે અને એ યુધિષ્ઠિર છે. એની પાસે સત્યની એટલી તાકાત છે કે એ માણસ જો ખાલી વિચાર કરશે ને કે આ લોકો બધા નાલાયક છે અને આ લોકોનું ધનોત નીકળી જવું જોઈએ તો એના વિચાર માત્રથી આપણે રાખ બનીને ઉડી જશું. પણ હવેનું વાક્ય સાંભળવા જેવું. પણ તું ચિંતા કરતો નહીં, તું ચિંતા નહીં કરતો. એ એવો વિચાર પણ નહીં કરે. જેના શત્રુઓ એનાથી અભય છે, આટલા સામે ઉભા છે લડવા અને છતાં અભય છે કે આ માણસ કોઈનું ખરાબ નહીં વિચારે. આવું અભયત્વ ભગવાનના દરેક શિષ્યમાં હોવું જોઈએ. આપણામાં છે કે કોઈને ખાતરી હોય કે આ માણસ આપણને કોઈ દિવસ છેતરશે નહીં, આ માણસ આપણને કોઈ દિવસ લૂંટશે નહીં, આ માણસ આપણને કોઈ દિવસ મામા નહીં બનાવે, કોઈ દિવસ નહીં. એવું અભયત્વ આપણે હાંસલ કર્યું છે કે આપણે પેઢીએ બેઠા હોય ત્યારે એક કે આવનાર એક પણ ગ્રાહકને એમ ન થાય કે અહીંયાથી છેતરાઈને નહીં જઈએ. આવું આપણે અભયત્વ હાંસલ કર્યું હોય તો આપણે ભગવાનના સાચા વારસદાર કહેવાય. જે કરવાનું છે તે આ સાહેબ હંમેશા કહેતા હોય કે પેઢીએ બેસો ત્યાં ધર્મ પૂરો નથી થઈ જતો. ધર્મ વધારે, ધર્મ અહીંયા સમજવાનો છે અને ત્યાં આચરવાનો છે. અહીંયા સમજવાનું. અહીંયા તો આપણે એટલા માટે આવીએ છીએ કે જરાક એકડો ઘૂંટી લઈને બરાબર પાકો કરી લઈને સમજી લઈને ક્યાંક ભૂલચૂક થતી હોય તો સુધારી લઈને. પણ એપ્લિકેશન, વેર યુ હેવ ટુ એપ્લાય યોર ધમ્મા, વેર, ક્યાં? તમારા ઘરમાં. મારી વહુને ને મને બેને બનતું જ ન હોય ને હું અહીંયા ક્ષમાયાતનાની વાતો જ કર્યા કરતો અને 12 વર્ષ પહેલા અમે પરણ્યા તે દિવસની રાતનો અમારો ઝઘડો ચાલુ હોય તે આજની દિવસ સુધી પૂરો ન થયો હોય તો મને કોઈ અધિકાર નથી ક્ષમાયાતના વિશે વાત કરવાની. સાહેબે અમને શીખવાડ્યું છે એ આ છે કે 2 સૂત્ર નહીં આવડે, મારે કેવું જોઈએ. એક શ્લોક ખાલી સાહેબે પાકો કરાવ્યો છે મને, અને તો મારા કહેવાથી. ન કોપો ન લોભો ન માનમ ન માયા ન હાસ્યમ ન લાસ્યમ ન ગીતમ ન કાંતા ન ચાપત્ય શત્રુ ન મિત્રમ કલત્રમ તો મેકમ પ્રપદ્યે જીનમ દેવ દેવ. આ એકમાત્ર સાહેબે મને આપેલો શ્લોક છે જે આપણે એમ કહીએ ને સાહેબ પાઠ દેવેલા. એકમાત્ર. બધાને એમ થાય કે સાહેબે આને આમ. સાહેબે કોઈ દિવસ મને જૈન ધર્મના અભ્યાસ માટે
આમ હી કાયગન ને હી કાયગન ને પાંજે જૈન ધર્મ જો હી કર ને આ જ એમની મોટી ઉદારતા છે. નહીં તો બધા મને દીક્ષા લેવાય તો આમ પડાપડી કરી રહ્યા હતા. ત્યારે આ મને માણસ તરીકે સ્વીકારતા હતા. આ એમની મોટી ઉદારતા છે. એટલે મારે જે તમને કહેવું છે એ આ છે કે સાધક ભગવાન પાસે જે જાય છે ત્યારે આવું અભયત્વ પ્રાપ્ત કરે છે. એના 2% તો આપણામાં આવે કે ના આવે? 2% આવે ને તો આપણું કલ્યાણ થાય. આગળ ખીમ વિજયજી મહારાજ શું કહે છે? અપરાધી સુર ઉપરે રે, પૂજક ઉપર જાસ રે. અપરાધી સુર ઉપર, જેણે તમારા ઉપર તમારા અપરાધો કર્યા છે, તમને ત્રાસ દીધો, અને પૂજકો એટલે આરાધકો અને આ બધા ત્રાસ આપનારા બે. સમચિત્ત વૃત્તિ વર્તે સદા હો લાલ, નમો નમો તે ગુણરાજ. હું તમને પગે લાગું છું, ઓમે લાગતો નથી. શું કામ લાગું છું? મેં જોયું છે. શું જોયું છે? હેવ યુ એવર સીન ધીસ ક્વોલિટીઝ ઇન યોર ગોડ? તમે તમારા ભગવાનમાં આ ક્યારે જોયું છે? આ ગુણો શું જે ખીમ વિજયજીએ જોયા કે મેં જોયું છે. અને જોઈને મીરાની વાત, મીરા વિશે આપણા બહુ મોટા વિવેચક એમ કહેતા કે આ બાઈ જોઈને આવી છે. એટલે જે બોલે ને એ બધું સત્ય છે. જોઈને આવી. તમે જોયું છે. મેં જોયું. શું જોયું? કથાઓ સાંભળી એમાં તમે શું જોયું? જોયું કે ભગવાનને હેરાન કરનાર વિશે પણ ભગવાનના મનમાં એ જ સમવૃત્તિ છે, અને ભગવાનની પૂજા કરનાર વિશે પણ ભગવાનમાં એ જ સમભાવ છે. આ મેં જોયું છે અને એટલા માટે તમને પગે લાગું છું. કહી દઉં આ તમને, જો આ ન હોય તો હું જેને તેને પગે લાગું નહીં. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, હું કોને પગે લાગું? ભાઈ મેં તો લીધો સાંભળ્યો મોલ. એટલે તમે પણ પગે લગાડવાના અધિકારી થઈ શકો. ક્યારે? જ્યારે આ સમવૃત્તિ રાખો ત્યારે. પ્રેક્ટિસ કરીએ. દીકરા દીકરીમાં ભેદ કરી નાખીએ આપણે. ફલાણી જ્ઞાતિ ઢીકડી જ્ઞાતિમાં ભેદ, દેરૈયા જેઠૈયામાં ભેદ, અચલ ગચ ને પાચલ ગચ ભેદ, નંઢી ભર ને વડી ભર ભેદ, આ ભર ને આ હિત દિગંબર ને શ્વેતા આ ફલાણાની ના નથી કેવું, જવા દે. એટલે આમાં જો સમ આવે તો આપણે ભગવાનના સાચા વારસદાર. જૈન કોને કહેવાય? તમે બધા વ્યાખ્યા 550 વાર સાંભળી છે, પણ એપ્લિકેશન આપણે ક્યારે કરશું? તમે બધા કરતા જ હશો. હું એમ જ્યારે બોલી રહ્યો છું ત્યારે બહુ નમ્ર ભાવે, એનો મતલબ એમ નથી તમારામાંથી કોઈ કાંઈ કરતું નથી, રમજાન જો શિખરે બેઠો છે. હું આપણે એવો શબ્દ એટલા માટે બોલું છું કે આપણને બધાને ઇન જનરલ માસને લાગુ પડતી આ વાતો છે કે આપણે બધા આ ક્યારે કરશું? એની તાલાવેલી આપણામાં જો જાગે, જીનના માર્ગે ચાલે તે જૈન. જૈનનું લેબલ તો આપણને મળી ગયું, મળ્યું તો ખરું, પણ ફળ્યું કેટલું? મળે ઘણું પણ ફળે નહીં તો શું કામનું? પાવટે મિલકત મોલક પડી જાય પણ કમમાં ચઈ ના એવું નાણું બદલાઈ ગયું તો કોર કઈ દસ ફળ્યું નહીં. અથવા તો એ નાણાંનું મૂલ્ય આપણને ખબર નથી. અમારા એક ટુંડાના કુંભાર હતા ભાઈ, અહીંયા બાજુમાં ગામ છે ને ટુંડા. મારા દાદી વાત કરતા, એમના કોઈક મારા દાદી ટુંડાના, એટલે એમ કે ત્યાં દરિયા કિનારે રહે ને માંડ ને ઓડાની, તો દરિયા કિનારેથી એને કાંઈક પોટલી મળે અને એમાં કાંઈક ચમકતા પથ્થરો હતા. એટલે એમ કે મજા આવી. આપણે આવે ને પાણી ઉપર આમ ટક 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 ટપા મારતા મારતા પથ્થરો જાય તો કેવી મજા આવે. આમ આપણે જૈનો કરીએ ને એને હું એ નથી કરતો, હું એ તમારા બધાના પાસે થોડુંક તો શીખવા મળે ને, એટલે હું એ નથી ફેંકતો એમ પાણી ઉપર. પાણીમાં જતાંય જરાક સંકોચ થાય આપણને, નાવા પડતાંય. રમજાન ભાષણો કરવા જાય છે, યાદ કર. એમ ટીના બેન મને બોલાવે ત્યાંથી આમ વચ્ચે ટપકી પડ્યો છે, ઘી ન ખાવા દે ભા, એ નથી. જો એવું કોક તમારી સામે હોય ને તો તમે અટકો જરા, અટકો. એટલે ઓલા ભાઈએ 1 2 3 4 આમ કરતા બધા હીરા નાખી દીધા. પછી એકાદો વધ્યો તેમ કે માં કે વાતાઈ દો છે જરાક, ના કેળા પાણા લેવા બિચારો બતાડવા લઈ આવ્યો. માં જરાક એના કરતા 2 ડગલા આગળ હતી ખાલી, આટલી. બાકી તો કુંભાર જ હોય. એટલે મને ઘણા એમ કે કુંભાર થઈને તું સાહેબ થયો? કુંભાર ગડોડે પોછ મોડીને હશે બે વાંચે કરો. એટલે આમ છું કુંભાર કે વાણીઓ મેં લીધો ને એટલે, બાકી તો કુંભાર બચારા ગડોડે પોછ જ મોડે. પણ એ વાણિયા પાસે લઈ ગઈ બાઈ કે ભાઈ નેરો તો કોરવાય.
વાણીઓ છે બાઈ છે તો જો સજો ઘર છે તો વક્યાન તોય એનમે ના છે એને મુંજો ડેડિયા તોય ના છે એતો મૂલ્યવાન આઈ હીરો છે કોરો ગાલ કયો તા તે ભો તો એડા તો સજો ઈ થેલી ભરે ને મોય પોતર કે લગાવા છે ઈ તો પાણીમાં ઘા કરે છડે. હવે આને આપણે મૂરખ કહીએ તો એનાથી એ મૂલ્યવાન હીરાઓ આપણા હાથમાં છે. એમાંનો એક તો આપણી સામે બેઠા છે અને બીજા મંદિરમાં. આ બેયને આપણે પાણી ઉપર ઘા કરીએ છીએ અને પછી વટ પડાવીએ છીએ કે આપણે સાચા વાણિયા. હીરાનું મૂલ્ય જાણે તે ઝવેરી. રાકેશભાઈને જુઓ, એ ઝવેરી એમણે સાર્થક કર્યું છે. હીરાનું મૂલ્ય જાણીને, હીરાનું મૂલ્ય જાણે તે સાચો ઝવેરી. હીરા ન થઈ શકે તો કાંઈ નહીં, પેલા ઝવેરી તો થઈએ. ઝવેરી થાશું તો હીરા આપણી પાસે આવશે અને હીરાની સંગતે સંગતે આપણે પણ હીરા થાશું. એટલે ભાણવીજયજી એમ કહે છે, સુંદર પ્રભુ તુમ રૂપ જસ દીઠે હાર્યો રતિ ભૂપ. મારો પ્રશ્ન તમને એ છે કે આપણને આ રૂપમાં રસ છે દુન્યવી કે આના રૂપમાં રસ છે? ભગવાનના રૂપમાં. કેવું છે ભગવાનનું રૂપ? તો કે એવા સુંદર નયનો છે કે જેમાં કોઈ વાસના જ નથી. આંખની સુંદરતા શું? નિર્વિકારતા નયનમાં મુખડું સદા પ્રસન્ન. એવું એક બીજું સ્તવન છે કે ભગવાનના આની આંખની શોભા શું? અણિયાળી તે ગોરી તારી આંખની, એવું તો હિરોઈનને કહેવાનું હોય. ભગવાનની આંખો અણિયાળી કહેવાની કાંઈ જરૂર નથી. અણિયાળી હોય જ, ભગવાન તો સુંદર જ હોય, કોઈ સવાલ નથી. અને ન હોય તો આપણે બનાવીએ, કારણ કે આપણને સુંદર જોવા છે. આપણે ભગવાનને કેવા વાઘા પહેરાવીએ એની વાત હું આગળ કરું છું. પણ રતિ ભૂપ હાર્યો તારી પાસે, એટલે એક તો એટલો તું સુંદર છો, પણ બીજું શ્લેષ અલંકાર છે ગુલાબભાઈ કે રતિ ભૂપ એટલે કામદેવ તારી પાસે હારી ગયો. હવે કામ પાસે હારેલા આપણે, જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે. આનંદગણજી મહારાજ, જેને તે જીતી લીધા એના દ્વારા હું જીતાઈ ગયો. મધ્યકાળની ભાષા. જે તે જીત્યા રે એને હું જીત્યો રે. તો મને કેવી રીતે સેવક કેવડાવવો, કેવી રીતે તારો દાસ કેવડાવવો, તારો ભગત કેવી રીતે કેવડાવવો? કારણ કે આ કામ, ક્રોધ, મોહ, લોભ એ બધાને તે જીતી લીધા અને આપણામાં બેમાં ફરક શું છે? એની પાસે હું હારી ગયો. તો હારી ગયો એટલે દર વખતે હારી જતા નથી આપણે. કોશિશ કરને વાલોं की कभी हार नहीं होती. गोताखोर जब दरिया में जाता है तो मुट्ठी उसकी हर बार खाली नहीं होती. જરાક જરાક તો આવે ને, અરે કાંઈ નહીં તો રેતી તો આવશે, પણ ધીરે ધીરે મોતી આવશે. રેતી પછી મોતી આવશે. પણ ગોતાખોરની જેમ, મરજીવ્યાની જેમ અંદર ઝંપલાવ્યા કરવું પડશે, કોશિશ કર્યા કરવી પડશે, તો ભગવાનના ગીતો ગાવા સાર્થક થશે. જસ વિજયજી એમ કે છે, છાંડી ભોગ સંજોગ અસાર આદરે મહાવ્રત ભાર રે. કમઠ કોપે મૂકે જળધાર ધ્યાનથી ન ચલ્યા લગાર રે. આ વાત તમને ખબર છે એટલે જવા દઉં. ભગવાન છે ને, આ વાત એક ખાલી આની સાથે જોડતી એક વાત કહી દઉં કે ભગવાનની આ કથા વાર્તાઓ આપણને એટલા માટે સાંભળવાની છે કે એ લોકો ચલિત નથી થયા આટલી મોટી ક્ષણોમાં પણ. અને આપણે નાની નાની વાતમાં ચલિત થઈ જઈએ, જરાક કંઈ આમ તેમ થયું ને જો ચલિત થઈ જઈએ તો પ્રેક્ટિસ તો કરીએ કે આટલી વખતમાં નહીં થઈ, 2 વખત થયા તો કાંઈ વાંધો નહીં. ગયા વખતે ચાતુર્માસમાં આટલી ભૂલો થઈ હતી, ગણીએ, મેક અ લિસ્ટ. આ વખતે 5 ઓછી થઈ, વાહ સરસ. આ વખતે આટલી ઓછી થઈ, આ વખતે. આ ગ્રોથ છે. બાકી શરીર વધવાનું છે, ઉંમર વધવાની છે, પેટ વધવાનું છે, બધું વધવાનું. ધને વધે, તમને આ દુઆ કરીએ આપણે, તમારું ધને વધે. પણ આ લક્ષ્મી, જેને આપણને બધાને ધનલક્ષ્મીમાં રસ છે. આગળ માનતુંગ સુધી કહે છે કે કૈવલ્ય લક્ષ્મીમાં કેટલાને રસ છે, મોક્ષ લક્ષ્મીમાં કેટલાને રસ છે, સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવનાર લક્ષ્મીમાં કેટલાને રસ છે. વાત તો બધા સાંભળીએ છીએ, પણ અડે નહીં તો શું થાય? કરંટ ક્યારે લાગે? ભગવાનનો આપણને કઈ કરંટ નથી લાગતો. આનો કરંટ લાગે તો ચમકારો થાય, વીજળીના ચમકારે મોતી પરોવાઈ જાય. એટલે તત્વ વિજયજી મહારાજ એમ કહે છે, હું રંજીયો ગુણતા હરે. હું રંગાઈ ગયો, તારા ગુણથી રંગાઈ ગયો. સાહેબ હંમેશા અમને શીખવાડે કે તમને કોઈ વ્યક્તિ ગમે છે ત્યારે ચેક કરો. તારો મિત્ર ભાર્ગવ તને ગમે છે? મને કાગળ લખ્યા છે, એમાં છે, ગુલાબભાઈ સંપાદિત કર્યા છે, એમાં કદાચ કાઢી નાખ્યું હોય અંગત હોય એટલે, પણ એમને લખ્યું છે કે ભાર્ગવ એટલા માટે ગમે છે કે રૂપાળો છે તો નહીં ચાલે, પણ એટલા માટે ગમે છે કે એમાં 4 ગુણ છે તો બરાબર છે.
વ્યક્તિ એટલા માટે ગમવી જોઈએ કે ગુણવાન છે. તો ભગવાન, હું રંજિયો ગુણ તાહરે રે, જીમ ચોલ રંગિયું ચીર હો. કપડાને રંગવું પડે ને, એમ હું તારા રંગમાં રંગાઈ ગયો છું. લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, લાલી દેખન મેં ગઈ, મેં ભી હો ગઈ લાલ. આપણને તો છાંટો વડે તો આપણે આમ ધોઈ નાખીએ, અને એના માટે હવે આપણી પાસે સર્ફ એક્સલ ને કેટલાય છે. શું ને શું છે, વિમ બાર ને ઢીકલા પૂછડા. ભગવાનના તો દાગ લાગવા દો જરાક, એની સુગંધ ભલે આવતી આપણામાંથી. ભગવાનનું કેસર તમે લૂછતા હો અને એ કેસર જરાક તમને અડી ગયું હોય તો ભલે રહ્યો, પણ નાવાની જરૂર નહીં. આવું હોય ને ત્યારે નાવાની જરૂર નહીં, જરાક વાર તો એનો સ્પર્શ રાખો. એટલે રંગ કરારી નવી તલે જો, નિત નિત ધોવાય નીર હોજી. આ બાઈઓનો વિષય આવ્યો આમાં. જુઓ તત્વ વિજયજી મહારાજ, કપડું જેમ જેમ ધોવાય તેમ બિચારું પાંખું થતું જાય. પણ મારો રંગ, આપણે કપડા લેવા જઈએ ત્યારે શું કહે, રંગ તો નહીં ઓડી ને ભા. એટલે બધા શું કે, પેલા મીઠે મેં બોડી જા, કોઈ ધૂજા, કોઈ ફલાણું કહી જા, કલર ફિક્સ હશે તો આણેતા. આ કલર ફિક્સમાં નાખ્યા વગર આ એવો પાકો કલર ચડ્યો છે કે જેટલું ધોવાશે એટલું, એટલે કોઈ સારો વેપારીઓ તેમ કે બેન જેમ જેમ ધોશો ને તેમ તેમ નવું લાગશે. આ એવું છે. ભગવાનની ભક્તિનો રંગ એવો છે કે જેમ જેમ ધોવાશે તેમ તેમ એ રંગ, આવો રંગ આપણને ચડ્યો. અને ધોવાશે એટલે શું ખબર છે, બરાબરની ધુલાઈ થશે. ધોવાશે એટલે શું થાય, કપડાને આપણે ધોઈએ એટલે શું, બિચારો મરી રહેતો હોય, આપણને રાડા રાડ કરતો હોય, સંભળાય નહીં. ગુલાબભાઈ આના ઉપર એક કવિતા લખી નાખશે. કપડાને તમે જ્યારે ધુઓ ત્યારે એ જો બોલે, એક આત્મકથા અમને નાના છોકરાઓને કહીએ કે આત્મકથા લખો ઝાડુની, બિચારા એને કેટલી તકલીફ પડે. આમ આપણે હાથ અહીંયા હોય ને એનું મોં, એનાથી આપણે આમ કૂતરાના બગાડેલા ને બધું આમ કરતા હોય, આપણા મોંથી કોઈ કરે તો આ ઝાડુ બોલે તો શું બોલે કે આ તું શું કરસ, મારાથી આવું ગંદુ ઉપાડાવસ. એમ જો કપડું બોલે તો શું બોલે, કપડું બોલે તો શું બોલે, બિચારાને કૂટી નાખે. તો પહેલા, હવે તો વોશિંગ મશીન ને આવ્યા, પેલા ભાઈ એ જે વરના પણ ખાર કેના ઉપર કાઢે, હવે તો કોઈ ધોતી નથી એટલે વર મરી રહ્યા છે. હવે વોશિંગ મશીન આવ્યા એટલે બધા ખાર ટ્રાન્સફર. આમે આપણે જોજો, જ્યાં આપણાથી ઉપરી હોય ને એને આપણે કાંઈ નથી કરતા, નીચે વાળાને દબડાવ્યા જ કરી. એટલે વર ઘરવાળીને, ઘરવાળી છોકરાને, મોટા છોકરા નાના છોકરાને. તો નાના છોકરા ક્યાં જાય, રમકડામાં ખાર કાઢે. પણ ખાર કાઢે જ કારણ કે આપણને નીચલા વાળાને દબાવવાની બહુ મજા આવે. જેથી એ નહીં આવે ને ત્યારે ભક્તિ સાચી કહેવાશે. અને કોઈ દબાવે ને ત્યારે પણ આપણને એમ થાય કે ભલે ને વિચારો. મને કેટલાક મામા બનાવી જાય. સાહેબની અમે વાત કરીએ કે સાહેબ ફલાણો અમારો સાહેબ એમ કે પેટ મેં ડોકે, હું પ્રિન્સિપાલ હતો ત્યારે અમારા એક સાહેબને લેક્ચર ના લેવા આવે, તેમ કે સાહેબ આજે તો એટલું પેટમાં દુખે છે, મારાથી બેસાતું નથી, ઘરે જાઉં. આપણને ખબર હોય કે આપણને મામા બનાવી, પણ મામા બનવાની મજા આવે. એને ખબર નથી બાઘાને કે વર્ગમાં જઈને શું મળવાનું છે. એટલે હું એને કહું કે તમે ઘરે જાઓ, હું વર્ગમાં જાઉં છું. કમાણી મારી થઈ હોય ને એને લોસનો ધંધો હોય ને રાજી પડ્યો હોય બિચારો, ઓહો સાહેબને મામા બનાવી લીધા. તેમ આ કપડું ધોવાય એટલે ધોવાઈ જશો એટલે શું થશે, એટલે બહુ જ વિષમ સંજોગો આવશે. બહુ કૂટાશો પીટાશો. આપણને નથી આવતા ને તો સમજવું કે હજી આપણે એટલા કાચા છીએ. કેમ યુધિષ્ઠિરને આટલો બધો ત્રાસ? કારણ કે એટલા ધર્મમાન છે. કુંતીએ જ્યારે ભગવાન કૃષ્ણને કહ્યું કે મારા છોકરાઓને આટલા ત્રાસ હોય, તમે ભલા માણસ કરો શું છો, વોટ આર યુ ડુઈંગ ધીસ, હા ચાલો કામ કરો, આ લોકોને સરખા ઠેકાણે લગાડો. એટલે યુધિષ્ઠિરની માતા કુંતીને, જે એની ફઈ થતી હતી, એને બેસાડીને એમ કહ્યું કે જો ધર્મવાન લોકો કાં સીધા રાજમહેલમાં હશે અને કાં જંગલમાં આ કોમન મેનની જેમ ભટક્યા નહીં કરતા હોય, આલિયા મવાલિયાની જેમ આમ ફર્યા નહીં કરતા હોય. કોમન મેન નથી. એટલે જો નરસિંહ મહેતાને કેમ આટલી મુશ્કેલીઓ આવી, આનંદ ગંજીને કેમ આવી? જે લોકો ઉપર ચડે એની તૈયારી રાખવી જોઈએ કે વિરોધીઓ એટલા ને એટલા થશે. નથી થતા ને, જેટલા વિરોધના સમજવું કે આપણે હજી ઠેકાણે પડ્યા નથી. અમારા બેન કહેતા જ્યાં જ્યાં જાશો ત્યાં અદેખાઈ કરવા વાળા લોકો હશે, કરશે જ. તમે સારું કરો એટલે અદેખાઈ કરે જ, અને એ નિશાની છે સારું કરવાની. તો તમે જુઓ કેટલા બધા વિરોધના વંટોળો આપણી આસપાસ, સાહેબજીની આસપાસ. પણ એનું કારણ છે વેઠી ન શકાય. સામેવાળો માણસ વેઠી ન શકે. તમે મને ગમે એટલી ગાળો દો અને હું કાંઈ ન કરું તો તમારાથી વેઠાય કેવી રીતે? મારાથી નહીં, તમારાથી ન વેઠાય. કે આ સાલો આવો કેમ છે, આવો કેમ છે, કે માફ કેમ કરી દે છે? દર્શનાબેનને ખૂન કરી નાખવાની ધમકી આપનારને બેન એમ કહેતા હોય કે એનું કલ્યાણ થાય, તો એ વેઠાય નહીં સામેવાળાથી કે આવું કેમ.
ગાંધીજી વેઠાતા નહોતા આપણાથી, રામકૃષ્ણ વેઠાતા નહોતા. એમ એટલે આવું જ્યારે આવે ત્યારે આપણો રંગ પાકો રહે છે. આવી ધોલાઈ થાય બરાબરની, અત્યારે તો પાકો જ છે. ભગવાન તમે જ છો, સર્વે સર્વા છો, ચિંતામણી આમ છો, ફલાણું તેમ છો. પણ જરાક કાંઈ થાય ને આપણે દોરા ધાગા કરાવવા કોઈ બાવા પાસે જતા રહીએ તો આપણો રંગ ઉડી ગયો નહીં, ફિક્કો ને ફસ થઈ ગયો અને કાણાએ પડી ગયા આપણા કપડામાં. ત્યારે જો શ્રદ્ધા આપણી અડગ રે, વિતરાગના વંશજો છો તમે બધા, આપણે બધા. તમે હું શું કામ નથી, હું છું સાહેબનો ચેલો છું, બધા મને સાહેબનો ચેલો માને, પટ શિષ્ય. તો હું તો જરાય ના પાડું કે હા શું જ એમના ચેલા હોવું એ બહુ મોટું સદભાગ્ય છે. શું કામ આપણે ના પાડીએ? વેશ પહેરવાથી જ ચેલા નથી થવાતું, એમ મારે તમને કહેવું છે. ચેલા આચરણથી થવાય ને એ આપણે બધા જ થઈ શકીએ એમ છીએ. અને આપણે બધા સાહેબના હજારો ચેલાઓ છે. તમને ખબર હશે, ન ખબર હોય તો કહી દઉં કે જે લોકો એવું જીવન જીવી રહ્યા છે કે જેને જોઈને સાધુ નતમસ્તક થઈ જાય છે. અને સાધુ એમ કેવું પડે છે કે છે કોણ આ તમારો ગુરુ, ક્યાંથી આવ્યા તમારામાં આ બધા? એ આચરણ સાહેબજી પાસેથી આપણને બધાને મળ્યું છે. એટલે આવી ક્ષણે રોજ રોજ ધોવાઈ અને છતાંય આપણો રંગ ન જાય એવો મારો ભક્તિનો રંગ છે. કાંઈ હું તને મૂકવાનો નથી ભલા માણસ. એટલે વિનીત વિજયજી મહારાજ સ્ત્રી ભાવે કહે છે, એને છોડું છું, રૂપની વાતો છે એટલે એમાં જરાક ન જઈ. ઉદય રત્નજી મહારાજ, સમય પણ મારો થવા આવ્યો છે, થોડી 10 મિનિટ વાંધો ને? હા, ઉદય રત્ન મહારાજ માતૃભાવે એક સવન રચે છે. ચાલ ચાલ રે કુંવર. ભગવાનને શું માં કેવું સાહેબ કાગળ લખે ને કોઈ મોટા બેનને તો એના માટે સંબોધન વાપરે વાત્સલ્ય મૂર્તિ. જો એવા હોય તો, બધાને નહીં, પાછા ચડાવે એનું નામ સાહેબ નહીં, પણ વાત્સલ્ય મૂર્તિ, વાત્સલ્ય પ્રેમથી. હું એકવાર બહેનો વિશે બોલવા ગયો ત્યારે મેં કહ્યું કે તમામ માતાઓ હમણાં રોઈ પડે જો હું હમણાં મીઠા મધુ ને મીઠા મેહુલા એ ગીત ગાઉં બોટાદકરનું. એટલે બધી માતાઓ એમ સમજી લે કે મને જ લાગુ પડે છે. સોરી, મીઠા મધુ ને મીઠા મેહુલામાં બોટાદકરે જે માની વ્યાખ્યાઓ આપી છે એ જો તમને લાગુ પડતી હોય ને તમે જો એવી માં હો, તમામ સ્ત્રીઓ જો આવી માં હોય તો આ પૃથ્વી સ્વર્ગથી ટપી જાય. બોટાદકરે એમ કહ્યું છે કે જો માં થવું હોય તો આવા થવાય. આ થાય ને એને માં કહેવાય. હવે તમે માં કહેવાઓ કે નહીં એ તમારે ચેક કરવાનું, કહેવાઓ કે નહીં. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી મોરી માતરે. છોકરું તો બિચારો કે, પણ આપણા મારા કોઈ વખાણ કરે તેથી મારે ભૂલાઈ ન જવાનું. મને ખબર હોય માં એમ કે મારી લતાની ચા બહુ સરસ થાય, પણ લતાને ખબર હોય કે મારા કરતા મારી માની સરસ થાય. એમ આપણને ખબર હોવી જોઈએ. અને બીજું કે આપણે એ ગુણને લાયક છીએ કે નહીં. છોકરાઓ તો બિચારા ગાતે વગરતે માતૃશ્રી ફલાણા ફલાણા, આપણે ત્યાં તો નામોની વરસાદ આવી જાય, માતૃશ્રી આન, માતૃશ્રી પ્રેમ, માતૃશ્રી ફલાણા. પણ આપણે માતૃશ્રી કહેવાને લાયક બન્યા? જો નથી બન્યા તો શું? વિચારજો. એટલે ચાલ ચાલ રે કુંવર, ચાલ તારી ચાલ ગમે રે, તુજ દીઠડા વિના મીઠડા મારા પ્રાણ ભમે રે. તને ન જોઉં ને તો મને ચેન પડતું નથી. બોલ, આવું આપણને ભગવાન માટે ક્યારેક વાત્સલ્યનો ભાવ હોય બહેનોને, ભાઈઓને કાં ન હોય? ભાઈઓને પણ વાત્સલ્યનો ભાવ હોય. તો એવું જ્યારે ભાવ જાગે ત્યારે એને એમ કહી કે તું ચાલતો ખરો, તને જોવો એવો ગમે છે. ઠુમક ચલત રામચંદ્ર બાજત પેંજનિયા, ઠુમક ચલ. આપણે બિચારાને ધનુષ જ હાથમાં દઈ દીધું કે દે રાવણને આમ, ફલાણાને તેમ, તારકાસુરને ફલાણા સુર મારી નાખ. અરે ઠુમક ચાલે છે એ કેટલું મીઠું લાગે જોવું. તો આવું પણ સ્તવન મળે. અને ત્યારે ભાવદશા તમારી આવા હોય તો તમને આ ગીત ગાજો. માન વિજયજી મહારાજ એ કહે છે, એ જરાક બહુ સાવધાન કરવા જેવું સ્તવન છે આપણને બધાને. આમ તો દરેક સંતોએ આપણને સાવધાન કર્યા છે. એક સંતો એવા થયા મહારાષ્ટ્રમાં કે જે લગ્નમાં બેઠા અને કન્યા પધરાવો સાવધાન, વર પધરાવો સાવધાન, સાવધાન, સાવધાન. કોણી તમે પછી એમણે મનાચે શ્લોક લખ્યા. એ લગ્ન મંડપમાંથી ઊભા થઈ ગયા. આપણને તો છેલ્લી ઘડી સુધી બધાએ સાવધાન કર્યા, તોય ન જાગે તો વાંકપોનો બાપ. પછી આપણે એમ કહીએ મૂકેતા કોઈ ચેન મળે ત્યાં, પણ તું કોઈ જો ચેવો કરે ન કર.
પૂજ્યો કરે ન કર. એટલે ચાળી કેનું ચોકાસે તા હલી પૂજદા પંદ તેજ લજદા કી હંદ જોકો ચીલેનું ચોકી વ્યા. વાહન ચૂકી ગયા તો હાલીને પહોંચાશે, પણ જો ચીલો ચૂકી ગયા તો ચીલો બતાડવા માટે ઊભા જ છે મારા ભાઈ. પણ આપણે એને દાદ દઈએ તો ન માનીએ તો એ લોકોને તો કાંઈ નથી. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, એને શું હોય? એને કાંઈ નથી. તમને વાળશે, ન વળો તો તમારું નસીબ. આપનું છે. એટલે હવે જોજો, શ્રી પાસજી પ્રગટ પ્રભાવી તુજ મૂર્તિ મુજ મન ભાવી રે. પ્રગટ પ્રભાવી છો. હવે તો આપણે પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની બહાર અત્યંત ચમત્કારી પ્રાચીન ફલાણી ભીકડી આવી મૂર્તિના દર્શન કરીને પાવન થાવ, આવું બોર્ડ નાની ખાખરમાં તો નહીં જ હોય. ભગવાનને આપણે ચમત્કારી ભગવાન બનાવી દીધા, ખબર ન પડી વિતરાગને ક્યારે વિતરાગનો આ આખો આ ઉડાવી દીધું છે વિતરાગપણાનો. ચમત્કાર કરે એવા કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે લખપુરે મન આશ કપટ રહિત ને લીલા નવી ઘટે રે લીલા દોષ વિલાસ. એને ન પોસાયા, આ તો દોષનું કારણ છે. એટલે એ કઈ ચમત્કારી ભગવાન નથી. એવી રીતે કોઈ આવતા હો તો જરા સાવધાન. એટલે કે છે ભગવાન કેમ ગમે છે? જવાબમાં આખું સ્તવન છે. મોટાભાગની પંક્તિઓ મેં લીધેલી, પણ સમય છે એટલું કહું. મટકાળું મુખ પ્રસન્ન દેખતે રીજે ભવિબન્ન સમતા રસ કેરા કચોડા નયણા દીઠે રંગરોડા. હવે ભગવાન શું કામ ગમે છે? હાથ ન ધરે હથિયાર. કેમ ભગવાન ગમ્યા? તો કે હથિયાર હાથમાં નથી. આપણે ત્યાં ભગવાનની બીજા બધા કલ્પનાઓ 17 હાથ અને બધામાં ઢાઢા એમ હથિયાર. વિતરાગને કોઈ હથિયાર નથી. હથિયારની કોઈ આવશ્યકતા જ નથી. કોઈને પરાસ્ત કરવા નથી મારે, કોઈને મારવા નથી, અને છતાં સૌને જીતાડવા છે. એટલે નહીં જપમાળાનો પ્રચાર રે. એ એને નથી કહેતા મારી માળા કરો 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 કરો. પછી ઉત્સંગે નધરે વામા. એની બાજુમાં કોઈ પત્ની નથી. અહીંયા કોઈનો વિરોધ નથી, પણ ભગવાનની વિશેષતાઓ છે કે એની ભેગી એની કોઈ પત્ની નથી. અને જેથી ઉપજે સવી કામારે. એટલે કામથી તો પત્ની નથી ને કામે નથી, બધું ન કરે. ગીત નૃત્યના ચાળા રે. આપણે ભલે એની પાસે ચાળા કરી, પણ એ પોતે ગીત નથી ગાતા ને નૃત્ય નથી કરતા ને કાંઈ નથી કરતા. તો આપણે ગીત ગાઈએ તો ખરા, પણ જેને કાંઈ આ કરતા ન હોય એની સામે એકલા ગીતો જ ગાયા કરીએ તો એને કેવો કંટાળો આવે. એટલે કે કરવાનું છે એ તો કર, ગીત ભલે ગાય એનો કાંઈ વાંધો નહીં, નાચ ભલે કરીને, પણ પછી વોટ ઇઝ નેક્સ્ટ? વોટ ઇઝ નેક્સ્ટ? એટલે ભગવાન કેવા? ન કરે ગીત નૃત્યના ચાળા રે, એ તો પરતક્ષ નટના ખ્યાલા રે. હવે આનું વિવરણ મારે નથી કરવું. ન બજાવે આપે વાજા રે. પોતે વાજા નથી વગાડતા. અને ન ધરે વસ્ત્ર જીરણ સાજા રે. જીરણ શિરણ કે સારા કોઈ વસ્ત્રો પણ જે ધારણ કરતા નથી, એવા ભગવાન મને ગમે છે. એમ મૂર્તિ તુજ નિરુપાધિ રે. ઉપાધિ શબ્દ સંસ્કૃતનો છે. શકુંતલા અને દુષ્યંત બે પ્રેમમાં પડ્યા અને વીંટી આપી, ભૂલી ગયા, વીંટી ખોવાઈ ગઈ. તો એ ઉપાધિ સહિત પ્રેમ છે. વસ્તુ હતી તો પ્રેમ છે. અને પછી કાલિદાસ પછી ભાસે ઉત્તર રામચરિત લખ્યું, અને જેમાં રામ અને સીતા છૂટા પડી ગયા તો પણ શકુંતલા અને દુષ્યંત કરતા વધારે પ્રેમ છે. આ ઉપાધિ રહિત પ્રેમ છે. એટલે ઉપાધિ સહિત માંથી ઉપાધિ રહિત ક્યારે થશે? ભગવાન છે તો ગમે છે અને મજા આવે છે, નથી તો પણ એવો પ્રેમ હોય તો એ સાચો પ્રેમ. એટલે એમાં મૂર્તિ છે. ભગવાન તો છે જ, પણ એની મૂર્તિ પણ કેવી હોવી જોઈએ? નિરુપાધિ. કોઈ વળગણ નહીં, કાંઈ નહીં, બીજું કાંઈ નહીં. વિતરાગ વિતરાણ પણ કરી સાધી રે કહે માન વિજય ઉવજ્જાયા મેં અવલંબ્યા તુજ પાયા. હું આવા ભગવાનને પગે લાગુ છું. એટલે અહીંયા મારે એક વિનંતી કરવી છે. મુંબઈમાં ખાસ કરી હતી, અહીંયા જરાક કરું. આપણે ભગવાનને એટલી આંગી ચડાવીએ, એનો કાંઈ વાંધો નહીં, ચડાવો. ભગવાને તમને ઘણું દીધું છે. સોનાની ચડાવો, રત્નોની ચડાવો, માણેક મોતીની ચડાવો. પણ અઠવાડિયામાં 4 દિવસ, અહીંયા 2 દિવસ, મુંબઈમાં મેં 1 જ દિવસ કીધેલું કે 1 દિવસ ભગવાન જેવા છે ને એવા એમને રહેવા દેજો, નહીતર આવનારી પેઢીને ખબર જ નહીં પડે કે મારો ભગવાન આવો નિર્વિકાર, નિર્વિકલ્પ અને એક પણ વસ્તુ પહેર્યા વગરનો આવો દિગંબર ભગવાન છે.
આવો છે. એને ખબર, એને એમ જ હોય કે ભગવાન એટલે સાજા વાજા સાથે વાજતે ગાજતે નાચતે ગાતે, એને સોનાના શણગાર હોય જેમ બીજે હોય છે. અરે વિતરાગની સાચી ઓળખ આપણે આપણા છોકરાઓ પાસેથી છીનવી ન લઈએ, એના માટે હું હાથ જોડીને કહું છું કે આંગી ભલે કરો પણ એને મૂળ રૂપના દર્શન ક્યારેક કરાવજો. કેટલાક દેરાસરોમાં આપણે જઈએ ને તો આંગી જ આંગી હોય, મૂળ ભગવાન તો તમને દેખાય જ નહીં. ત્યારે આવા કવિ આપણને માર્મિક ટકોર કરી જાય છે ને કે મોહન વિજયજી, જરાક છલાંગ લગાડું, એક પ્રશ્ન કરે છે, જાત માટેનો પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો? બરાબર, તુમ ચરણે વિષધર પીણ નિર્વિષ દંસણે થાય બીડોજી. તુમ ચરણે વિષધર પીણ નિર્વિષ દંસણે થાય બીડોજી, જોતા અમ શુદ્ધ સ્વભાવ કાન હવે એહ અમે ગ્રહ્યો છોજી. તને અડે તો આ વિષધરનો વિષ પણ એ પણ નિર્વિષ થઈ જાય, અમે કાં નથી થતા? કેમ નથી થતા? અમે કેમ નથી બદલાતા? તો બદલાવું કોને પડે? ભગવાન કઈ નહીં બદલાવે. યુ મસ્ટ હેવ ટુ ચેન્જ યોર સેલ્ફ, ડિયર બ્રધર એન્ડ સિસ્ટર. આપણે આપણી જાતને બદલાવવું પડશે. ભગવાન કઈ હાથ મૂકશે ને કલ્યાણ થશે એ વાત ભૂલી જાજો. એટલે આ તો પોતાને પ્રશ્ન કરે છે કે મારામાં કેમ બદલાવ નથી આવતો? વિષધરમાં આવે, એનાથી ગયા આપણે, એનાથી ગયા. હા, આ પ્રશ્ન માર્મિક પ્રશ્ન છે, પણ હું જરાક છલાંગ લગાડીને આગળ વધું. છેલ્લા 2-3 પાના. લક્ષ્મી વિજયજી વિમલજી મહારાજ એમ કહે છે, તુજ નામ સંભારી રે, નિજ ગુણ વિચારી રે, કીર્તિ તારી જગ વખાણીએ રે. શું કામ ભગવાનને યાદ કરવાના છે? સાહેબે કહ્યું હતું એમ, એના તારું નામ સંભાળીએ, નામ તો બરાબર, પણ તારા ગુણ સંભાળીએ. નામ તો લઈએ, પણ આ નામ કોનું છે? તો કે આવા આવા જેના ગુણો છે એનું છે. માટે એટલે કીર્તિ તારી જગ વખાણીએ. એ જગ વખાણવું ક્યારે સાચું થશે? ગાંધીજીએ 3 શબ્દો આપ્યા છે: આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ અને આત્મશુદ્ધિ. પહેલા આત્મનિરીક્ષણ, પર્યુષણ આવી રહ્યું છે. આત્મનિરીક્ષણનું પર્વ છે, એટલે પહેલા આત્મનિરીક્ષણ કરવું પડશે. બરેકે કરવાનું હોય, સાધુ સાધ્વીએ પણ કરે, આપણે પણ કરીએ. હું ઘણીવાર 50 વર્ષ સાધુ ભગવંતના થયા હોય દીક્ષાના, અને ત્યાં બોલવા જાઉં તો બહુ વિનમ્ર ભાવે કહેતો હું કે સાહેબ જરાક પૂછજો પોતાની જાતને કે દીક્ષા લીધાને 50 વર્ષ થયા, લેતી વખતે તમારી અવસ્થા કેવી હતી અને અત્યારે કેવી છે? ચેક યોર સેલ્ફ. ચેક. એનો મતલબ મારી છે એમ નથી કહેવા માંગતો, પણ તમને જો આગળ વધવું હશે તો 50 વર્ષે આ લોકો તો ગીત ગાઈને હાલ્યા જ હશે. તમે શું કર્યું? ચેક યોર સેલ્ફ. 50 વર્ષે આત્મનિરીક્ષણ તો કરીએ. કાળામાંથી ધોળા ગયા, ધોળાએ ગયા, તાલ આવી અને એ હાલી જવાની છે. તાલે ઉડી જશે હમણાં, ઓચિંતી, ખબર નથી પડતી તેમ. તો ક્યારે આત્મનિરીક્ષણ કરીશું? બહાર તો બહુ જોયું, અહીંયા ક્યારે જોઈશું? આત્મનિરીક્ષણ કરીશું. પછી લેબોરેટરીમાં તો બહુ ચેક કરાવીએ કે કેટલું છે, આ છે. આ લોકો તો બહુ કામ કરે છે બધામાં. તો બહુ સુગર કેટલું ને ડાયાબિટીસ આ આવ્યું, અપાવ્યું કે ડાઉન આવ્યું, કોલેસ્ટ્રોલ વધુ થયો કે ઓછો થયો. પણ જાતના અંદરના બીજા રિપોર્ટ ક્યારે કરાવશું? આપણે જ કરવા પડશે, અથવા આવા ગુરુઓ કરશે. અને આવો ગુરુ કરશે ત્યારે આંકડો ગુરુ હોય તો તમને કહે કે હતે ચોકોતા. સાધુ, એક સાધુ બીજા સાધુને મળે તો પૂછે શું ક્યાં આવ્યો? નહીં પૂછે. સાધના કેટલી વધી? આ પેલો પ્રશ્ન હોય. આટલા વર્ષે સાધના વધી તો સાધુ સાચા, નહીતર એ આપણે કઈ કહેવું નથી. એટલે આપણે શ્રાવક થયા કે ન થયા? માણસ તો થયા કે ન થયા? ન થયા તો ક્યારે થશું? આત્મપરીક્ષણ. અને આત્મપરીક્ષણ પછી શ્રીમદજીનો શબ્દ છે આત્મશુદ્ધિ. ખબર પડી કે કચરો છે તો શું ઘરમાં રાખશું? ચોખ્ખું કરશું ને ઘર. તો લેટ અસ ક્લીન અવર સેલ્ફ, લેટ અસ મેક ઇટ ક્લીન. એને સાફ કરીએ. ક્યારે? આજે નહીં કરીએ તો ક્યારે કરશું? એટલે આવા સ્તવનો આપણને ઢંઢોળે, જગાડે અને તૈયાર કરી દે કે હાલો હમણાં જાતા મેં સફાઈ ચાલુ. અરે અત્યારે ચાલુ જ છે ભાઈ, રમજાન તો શું ભાષણો કર્યા કરે છે, અમારી ચાલુ જ છે. આ જેની સફાઈ ચાલુ છે એનું ઘર સાફ થશે, બાકી બધામાં ગંધાયા કરશે. તમારે જોવાનું છે કે કોનું ઘર ગંધાય છે અને કોનું ઘર સાફ છે. ઉદયરત્ન મહારાજ સાહેબનો છેલ્લો એક પ્રસંગ. ઉદયરત્ન મહારાજ બહુ જ સરસ સ્તવન છે. આ મારાથી કયા વગર રહેવાય એમ નથી. એટલે
ચમત્કારની વાત એમાં છે, પણ એટલા માટે મારે કહેવું છે, હું ઘણી જગ્યાએ ઉવસગરમ ને ભક્તામાનની વાત એટલા માટે કરવા જાઉં છું કે લગભગ લોકો એને ચમત્કારના સ્તોત્ર તરીકે ગણે છે. તો એ બોલો મઠા ને જણ આંગળી નાખીને આમ બોલે અને પછી પાણી પી જાય. વાહ, ભલે કરો, એનો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો, પણ એટલા સુધી એને અટકાવી ન દેજો. ભગવાને જો બેડીઓ ન તોડી હોત તો શું આપણે ભગવાનને માનત નહીં? ભગવાન બેડી તોડે જ સાચા, તો જ સાચા, નહીં તો નહીં. તો આપણી પરીક્ષા કેટલી કાચી કહેવાય, ભગવાનની શ્રદ્ધા, ભગવાન પરની શ્રદ્ધા કેટલી કાચી કહેવાય. માનતા માનીએ એને નાળિયેર પછી ચડાવીએ, પહેલા આપણે બધા એમ કે ધૂલો પહેલો નંબર પાસ થઈએ તો સરસ. આપણી માનતાઓ પણ શરતી છે, અને એમાં પણ કામ થાય પછી પૈસા, એડવાન્સ બુકિંગ કાંઈ નથી. હું તો મારી માને કહું, પહોંચતા પેતે નાળિયેર ચડાય, તું ચોખા કહેતા પાસ થઈ જ ને, તો એટલી તો કે શ્રદ્ધા હોણી ખપે. અને નવે તકો નાળિયેર કોઈ, એ તો વેપાર થયો ભાઈ, એ શ્રદ્ધા ન થઈ. પહેલા ચડાવો તો ઓલાય ન કરવું હોય તો કરવું પડે. બિચારો જાય ક્યાં? એને એમ થાય કે એડવાન્સમાં આવી ગયું છે, હવે તો કરવું પડશે. જાય ક્યાં? નરસિંહ મહેતા એમ કહ્યું, કુંવરબાઈ જયારે રોતા રોતા આવ્યા કે આ ખાલી હાથે આવ્યા છો, કરશો શું? બાપા આના કરતા ન આવ્યા હોત તો સારું હતું. એટલે બાપાએ કીધું કે લાજ લક્ષ્મીનાથની જાશે, નહીં ભલે આપણી કાંઈ નહીં જાય, તું ચિંતા ન કર. તો લક્ષ્મીનાથે આવવું જ પડે. જાય ક્યાં બિચારો? એના ઉપર નાખો તો ખરા, દ્રૌપદીની જેમ વસ્ત્રો છોડો તો ખરા, તો આવે. એટલે પાસ શંખેશ્વરા સાર કર સેવકા ગાવું જ પડશે મારે. હે તાર હો, એના એ ઢાળમાં ઝૂલણા છંદ છે અને પ્રભાતિયાનો ઢાળ છે. આપણને આમ અંદરથી ભીના ભીના કરી દેવો છે. હે પાસ શંખેશ્વરા, ઝૂલણામાં છે ને અરજનો એક એવો તંતુ છે કે આમ તમને આમ જોડી દે. હે જાગને જાગ, તમે આમ કનેક્ટ થાઓ તરત, એના સુરથી જ કનેક્ટ થાઓ, શબ્દો તો પછીની વાત છે. હે પાસ શંખેશ્વરા સાર કર સેવકા, સેવકા દેવકા એવડી વાર લાગે. હે પાસ શંખેશ્વરા. ઉદયરત્નજી મહારાજ સંઘ લઈને આવ્યા છે, અને શંખેશ્વરમાં ત્યારે ઠાકોરનો રાજ છે. એટલે એણે હારે કા દાણ માંગે, કાનુડો દાણ માંગે, એમ એણે દાણ માંગ્યા છે. શું કે પહેલા પૈસા ભરો, પછી દરવાજો ખુલશે. ભક્તની તાકાત જુઓ. એને કહ્યું કે ભગવાન હવે તો હું બેસું છું સામે, અને ભગવાન જોઉં કે દર્શન દે છે કે નહીં, દે છે કે નહીં. મન તડપત હરિ દર્શન કો આજ. ફિલ્મના ગીતો એટલા મસ્ત છે કે મને એમ થાય એકાદ લેક્ચર એના ઉપર હોવું જોઈએ. એમાં છેલ્લે આ ગીત તમે ન જોયું હોય તો જોઈ લેજો બધા, ઘર લેસન નંબર 2. છેલ્લે મરવા પડેલા એના ગુરુ, હાથ પગમાં ટાંટિયામાં જોર નથી, એ ગુરુ શિષ્યની આજીજીના ભાવથી ખેંચાઈને ગુરુ બહાર આવે છે. એ ભગવાન માટે નથી. મન તડપત હરિ દર્શન ખ્વાજ. અને એમાં છેલ્લી પ્રાર્થના છે, મોહે દર્શન ભિક્ષા દે દો રામ, દે દો રામ. મને દર્શનની ભિક્ષા આપ. એવા જ દર્શનની ભિક્ષા અહીંયા માંગી છે કે હવે જોઈ લઉં તો પછી જોઈ લે તું. આવો કોઈ વટ પડાવવાના ભાવથી નહીં, તો કે હવે જોઈએ ભગવાન. મીરાબાઈએ પણ એવું થયું છે. ઘણા સંતોના જીવનમાં આવા પ્રસંગો છે. એટલે ઝડપથી ગાઈએ તો આમ ગવાય. પાસ શંખેશ્વરા સાર કર સેવકા દેવકા આવડી વાર લાગે. કોડી કર જોડી દરબાર આગે ખડા ઠાકુરા ચાકુરા માન માંગે. આ માન માંગે છે ભાઈ, અમને દેવા નથી. અમારી પાસે છે ને, સાધુ પાસે હોય શું, અને છતાંય બધું હોય છે. આપણા પાસે કોઈ દી નથી આવતું. ઋષભદેવ જયારે દીક્ષા લેવા જતા હતા ત્યારે એમના સંતાનોએ કીધું કે આ બધું તમે અમને સોંપીને જાઓ છો, એ જે તમે મેળવવા જાઓ છો એ સુખ આમાંથી મળશે? તો કે ભાઈ એમાંથી મળતું હોત તો હું મૂકીને જાઉં. આપણને રસ્તેમાં છે, બાપા જે દઈ ગયા કેવી મજા, પણ એના પાસે જે છે એ જે મેળવવા જઈ રહ્યા છે એના કરતા મજાનું છે. એટલે જગતમાં દેવ જગદીશ તું જાગતો, એમ શું આજ દિન રાજ ઊંઘે. આવું ભગવાનને કહેવાય. બોલો આ શું સૂતો પડ્યો છો? વોટ ઇઝ ધીસ? આપણે ત્યાં પરંપરા છે કે ભગવાનને પણ કવિ જગાડી શકે.
સંસ્કૃતમાં દક્ષિણમાં એક સ્તોત્ર ગવાય છે, ઉત્તિષ્ઠો ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યમ મંગળમ કુરુ. આખું સ્તોત્ર બહુ સરસ છે. નંબર 3 આ એ સાંભળવાનું, અને સુબ્રમણ્યમના અવાજમાં. ઉત્તિષ્ઠો ઉત્તિષ્ઠ ગોવિંદ, ઊભો થા, આમ સૂતો શું પડ્યો છો? ઉત્તિષ્ઠો ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યમ મંગળમ કુરુ. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે? ઊભો થા, આમ સૂતો પડ્યો, તને પોસાય નહીં. એ જાદવાને નહીં, આપણને કહે છે કે આટલા બધા ગોવાળિયા છે પણ વડો ગોવાળિયો કોણ થશે? એમ ભગવાનને કહે છે કે તું તો પ્રગટ જગદીશ છો, જગતમાં દેવ જગદીશ તું જાગતો, એમ શું આજ જીનરાજ ઊંઘે? અને ભગવાનને જાગવું પડ્યું છે. ભગવાન તો જાગી ગયા, દરવાજા ખુલી ગયા અને દર્શન થયા બધાને. આ ચમત્કારમાં આપણને એટલી મજા પડી. પણ ભગવાન જાગ્યા અને દરવાજા, તારા અંતરના પટ ક્યારે ખોલશે મારા વાલા? તું તારી જાતને ક્યારે જગાડશે? એમ ઉદયરત્ન મહારાજ સાહેબને કહેવું છે. રાતા જેવા ફૂલડા અને એવા પણ કેટલાક સરસ કવનો છે, પણ મારો સમય ઘણો થયો છે એટલે આતમરામજી મહારાજ એક સ્તવનમાં એમ કહે છે, ગીતાબેન તમે જજો પ્લીઝ, તમને મોડું થશે. હા, તોટક છંદમાં છે. તોટક છંદ. ફૂલવીણ સખે ફૂલવીણ સખે કલાપી, હજુ તો ફૂટતું જ પ્રભાત સખે, મુખ ખોલ જરા यह कह दे खरा, તું और नहीं मैं और नहीं. તું ને હું જુદા નથી. જરાક બોલતો ચાલ, ભગવાન તું કહી દે ને, તું કે ને એટલે મને જરાક ગપત થઈ જાય. કોણ કે? ભગવાન આપણને એમ કહી દે, કહી તો દીધું છે પણ પાછા જરાક બોલે તો મજા આવે. એટલે જુઓ ક્યારેક આવું થાય કે તું કે તો હું કરું. આપણે ઘણીવાર આપણા કોઈ ફેવરેટ હોય એટલે આપણા છોકરાને આપણે કઈ ના માને, પછી એ માં છે એ એની ફ્રેન્ડને કહે ફોન, જરાક ચોથા નિકિતા કે, એટલે નિકિતા માની જાય. કેમ? તો કે નિકિતા માનું ના માને પણ એની બેનપણીનું માને. એવી દોસ્તી જે ભગવાન સાથે છે એ ભગવાન જો એમ કહી દે કે આપણા બેમાં કોઈ ફેર નથી. મહારાજ સાહેબે કીધું રમજાન કહી ગયો, ફલાણી ચોપડીઓ કહે છે, પણ એમ નહીં, તું કે બાપ, તો આપણે એમ થાય કે મજા આવી ગઈ, વાહ. એટલે તું હૈ ઈશ મેરા मैं हूँ दास तेरा, मुझे क्यों न करो अब नाथ खरा, जब कुमति करे और सुमति वरे. કેમ તું અને હું એક થઈ જઈશું? શું થશે ત્યારે? જબ કુમતિ તરે और સુમતિ વરે. આ ભગવાન બનવાનો રસ્તો કહી દીધો. મેં જે તમને કહ્યું ને કે ધર્મનું સરળીકરણ, ગુણ સગડા અંગી કર્યા, દૂર કર્યા સવિદોષ લાલ રે, વાચક જસ વિજય ધુણ્યો, દેજો સુખનો પોષ લાલ રે. ભગવાન આમ જ ભગવાન થયા છે કે ગુણ ભેગા કરતા ગયા, દોષ ખરતા ગયા. બધા ગુણો આવી ગયા, દોષ બધા ખરી ગયા, ભગવાન થઈ ગયા. સો સિમ્પલ માય ડિયર ફ્રેન્ડ્સ. એમ આપણને યશો વિજયજી મહારાજ સાહેબ કહે છે કે ભેગા કરતો જા અને આ છોડતો જા, છોડતો જા. શું છોડતો જઈશ? દોષ છોડ. પ્રેમ વધ્યો તો બહુ સરસ, ક્રોધ ઘટ્યો તો બહુ સરસ. આ કરવાનું છે. એટલે જબ કુમતિ તરે और सुमति वरे, તું और नहीं मैं और नहीं. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ભગવાન પાસે આપણે પૂજા કરીએ છીએ ત્યારે એક બ્રહ્મ બીજા બ્રહ્મની ઉપાસના જ કરે છે, નથિંગ મોર. એ બ્રહ્મ સિદ્ધ થઈ ગયા છે, આપણે થવાનું બાકી છે. પણ વેદો કહે છે તત્વમ અસી, તું તેજ છો મારા વાલા, તું તેજ છો. જે ઓલો બેઠો છે ઈ છે. ચિંતામણી પાર્શ્વનાથ અને રમજાન હસનિયામાં કાંઈ ફરક નથી. ફરક હોય તો એટલો જ છે, અમે છોકરાઓને કહીએ કે અમે ભણાવવા સામે ઊભા છીએ, તમે સામે બેઠા છો પાટલી ઉપર, અમે પણ પાટલી ઉપર બેઠા હતા. આ અવસ્થા હતી વિદ્યાર્થીની. અત્યારે શિક્ષકની ભૂમિકા છે. કાલે તમે આમ આવશો, એમ કાલે તમારા બધાની મૂર્તિઓ હશે. આપણી કાં ન હોય, મૂર્તિ આવી જશે એટલે એમાં ગુલાબભાઈનો ચહેરો નહીં આવે. બધા જ વિતરાગની એક જ મૂર્તિ. તમે જુઓ કેવા એક સરખા થઈ જાય. ઓગળી જાય ને જ્યારે આપણું અસ્તિત્વ, ત્યારે પરમ તત્વ મળે. આપણે તો હજી પોતાના ચહેરા, મોયો ફોટો કોનો આવ્યો, મોયો ફોટો કોણ આવ્યો, એમાં મીઠામી દુકડમમાં 15 દિવસે આપણે એક ખાર રાખીને બેઠા હોઈએ કે મુજી ડેરાણી થઈએ, પણ અહીંયા ફોન ના આવ્યો. બાઈ આખું પર્યુષણ ફોકટ ગયું.
ફેલ ગયું. આવા ખોટના ધંધા વાણિયા કરે ખરા? એ ના આવ્યું તો તું કર બાઈ, વડે પેટજી તું ચોવાની. તું કર. માફી માંગવાથી કોઈ નાનું નથી થઈ જતું. અને હિન્દી પિક્ચરનો એક ડાયલોગ છે, કાજોલ બોલે છે કભી ખુશી કભી ગમમાં, જો માફ કરતે हैं ઉસે બड़े कहते हैं. તો તમે નાના થઈને મોટા થઈ જાઓ. નાના થઈને મોટા થવાની ચાવી છે તમારી પાસે. ક્ષમા કરો, પણ ઈ કહો એટલે કચ્છીમાં છે મૂકે આવું મણી કે ક્યાં પણ મૂકે કોક છે તો રોઈ પા. આપણે બધાને ગા માખાને કીધા કરીએ, પણ આપણને કોક કહે તો એટલે જો આ ટળી ગયું, તું હે પાસ જરા મેં પાસ પરા, मुझे क्यों छोड़ाओ पास टरा, जब राग राग करे और द्वेष तीरे, सॉरी राग कटे और द्वेष तीरे तू मिटे. हाँ मिटे, सॉरी मारा अक्षर गड़बड़िया છે. जब राग कटे और द्वेष मिटे, જ્યારે આ થઈ જશે ત્યારે તું ને હું એક થઈ જવાના. બોલો, આ તો ગુરુ ચાવી મળી ગઈ ભગવાન જેવા થવાની. આ કવિઓએ આપણને આપી દીધી અને આપણે કરવા માંડીએ તો એક દિવસ આપણે થઈ જઈએ. જ્ઞાન વિમલજી મહારાજનો એક સ્તવન હું છલાંગો લગાડું છું. અખિયા હર ખણ લાગી હમારી. કેવી મજા આવે. મને અહીંયા નથી પણ મનસુખ કાકા યાદ આવે છે. એમને આંખે દેખાતું નથી, કશું જ નહીં, બહુ જ ઝાંખું, બહુ જ ઝાંખું. પણ એટલે અમે લોકો સાથે હોઈએ એમની સાથે. જ્યારે પણ મારા એ ઉપકારી એટલે છે કે મને મારી લગભગ જાત્રાઓ એમણે કરાવી છે, એટલે એ ઉપકારના બદલા ક્યારેય નહીં વાળી શકે. અને એમના ભેગા અમે જઈએ એટલે આમ હાથ ધ્રુજતા હોય અને પાસે જઈએ. ભગવાન દેખાતા જ ન હોય એટલે આપણા જેવાને પૂછે કડાય, એટલે આપણે જઈએ હેડા હેડા નીચળો પગથિયું આવ્યો ફલાણો દીકરો ઉતરો ચડો. પછી હવે ભગવાનની સાવ પાસે પૂજા કરવા જવાના હોય ત્યારે, અને ભગવાનને આટલા, આ મારું માઇક છે ને એનાથી જરાક આટલું અહીંયા આવે ને ત્યારે ભગવાન દેખાય એમને, એ પણ ઝાંખા ઝાંખા. અને જેવા એ દેખાય ને તે ભગવાન એમનો ચહેરો બદલી જાય. અમે નોટ કર્યું છે કાયમ. જેવા ભગવાન દેખાય એટલે એમનો ચહેરો આખો બદલી જાય, એકદમ પ્રસન્ન કે હા હા દસાણા દસાણા. અને સીધું એક માની જેમ ઈ વાલ કરવા લાગે. આમ આમ હાથ તો ધ્રુજતા હોય પણ આમ કરી ને એને પેલા વાલ કરી લે આમ આમ, ને પછી આમ ધ્રુજતી આંગળીએ ઢાણા કરીને પૂજા કરે. મને ઈ ગમે એટલા માટે છે દ્રશ્યને હું કહું એટલા માટે છું કે ભગવાન આપણને બહુ સહજ દેખાય છે ને, એટલે નથી દેખાતા પછી દેખાવાનું જે મૂલ્ય છે ને એ આપણે ચૂકી ગયા છે. કારણ કે આપણે જેવા જઈએ એટલે તરત દેખાય એટલે આપણે ઓહો એને કહો રોજ જી ગાલે નહીં વર્યા નહીં ભગવાન તાને બેઠા નહીં બેચારા પાલા તો બેઠા. એટલે એને જોઈને આંખો છલકાઈ જાય હરખથી. અખિયા હર ખણ લાગી હમારી, અખિયા હર ખણ લાગી, દર્શન દેખત पास जिनंद को, दर्शन देखत पास जिनंद को, भाग्य दशा अब जागी हमारी, अखियां हर खण लागी. ભાગ્ય દશા જાગી ગઈ હોય એવું છેલ્લે ક્યારે થયું હતું? આમ ધ લકીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ, આવું ક્યારે થયું ભગવાનના મું જોતા જોતા? કેટલાયને તો એ સુલભ પણ નથી. કેટલાય એવા છે જેને ભગવાનની વાણી નથી ખબર, મોં તો મોં, નામે નથી ખબર. એવા કેટલા જીવો છે, કરોડો. તમને બધાને, આપણને બધાને આ બહુ સહજ મળ્યું, પણ સહજ મળેલી હવાનું આપણે મૂલ્ય નથી કરી શકતા, પાણી નું મૂલ્ય નથી કરી શકતા. એમ ક્યાંક આપણે સહજ મળેલા ગુરુ અને દેવ એમનું અવમૂલ્યન તો નથી કરી રહ્યા ને. આ કવિતા આપણને આમ ટકોરી જાય. અને જ્ઞાન વિમલ પ્રભુ ધ્યાન ધરંતા, ભવ ભય ભાવટ ભાંગી અમારી. ભવો ભવની ભૂખ ભાંગે. સરસ ખાવાનું જોઈને મજા આવી જાય તેમ જેના દર્શનની ભૂખ હોય એને જુઓ અને આમ ઉછળી પડો તમે. એમ ક્યારે થયું થાય ત્યારે આ ગીત ગાઈ લેજો. બીજા એક સ્તવનમાં નિરાગી શું રાગ કરતા હોવત જગમાં હાંસી, એક પખો જે નેહલ ચલાવે દિયો તેને શાબાશી. ભગવાનને કહે છે, આવું પણ કહે છે કે ભાઈ તું તો પ્રેમ કરતો નથી અને અમે તને પ્રેમ કર્યા કરીએ છીએ, તો એક પક્ષી પ્રેમ નિભાવવો અઘરો છે, એટલે શાબાશી તને આપવી જોઈએ કે મને? જો આ કવિનો મિજાજ છે કે તને શાબાશી આપીએ કે મને?
મને આપો, એમ ભગવાનને કહે છે કે મને શાબાશી આપ, તું હમણાં દાદ નથી દેતો તોય મારો પ્રેમ ચાલુ જ છે. वो देखे न देखे उनकी खुशी है, मगर हम तो उनकी तरफ देखते हैं. ઓ જુએ કે ના જુએ, આપણે જોયા જ કરશું, આપણે એને પામ્યા જ કરશું. એટલે ઉદયરત્ન મહારાજ એમ કહે છે, મુજ સરખા મેવાસીને જો તું તારે, તારક પ્રભુ તારક તો જાણું ખરો, જૂઠું બિરુદ શું ધારે. સારા માણસોને તો તું તારે, પણ મારા જેવા મેવાસી શબ્દ મધ્યકાળનો છે. એનો મધ્યકાલીન ગુજરાતી કોર્સ જે જયંત કોઠારી સાહેબે કર્યો છે, એમાં અર્થ જોવો તો ચોર લૂંટારા, અને એમાં પણ અમુક પ્રકારની કોતરોમાં છુપાઈને જે ચોરી કરે, લૂંટી લે, એવાને જો તું તારે તો તને તારક માનું, નહીંતર તારું આ તારક બારકનું બિરુદ આપણને મંજૂર નથી. આવું ભગવાનને કહેવાય ના માં પાપ પે, કાંઈ પાપ ન પે. જો એવું સંબંધ હોય તો ભાઈબંધને કેમ ગાળો દેવાય છે, તેમ ગાળો ન દઈએ તો કાંઈ નહીં. કૃષ્ણને તો એ દીધી છે, હાલાકે માર્યો છે, કૂટ્યો છે, આપણે એટલી ગપસાએ નથી તો કાંઈ નહીં, પણ આવું તો ઠપકા તો દેવાય. એટલે એક સરસ સ્તવન છે જેમાં આપણે જરાક ભૂલ પણ કરતા હોઈએ છીએ, એટલા માટે પણ લેસનમાં લખ્યું હતું. રાતા જેવા ફૂલડા એમ ગાઈએ છીએ ને આપણે, રાતા જેવા ફૂલડા ને શામળ જેવો રંગ, આજ તારી અંગીનો કઈ રંગ, પ્યારા પાર્શ્વજી હો લાલ, દીન દયાલ મુજને નયણની ઘંટ. બધાના રાગ જુઓ કેટલા જુદા, એના વિશે તો અલગ બીજું વ્યાખ્યાન થાય. બધાનો લય જુદો, કારણ કે બધાના ભાવ જુદા, બધાના પ્રાસ જુદા, કેટલું બધું જુદું. વૈવિધ્યનો પાર નથી. કોણ કહે છે કે જૈન કાવ્ય સાહિત્ય નબળું છે? જૈન કાવ્ય સાહિત્ય એટલું સમૃદ્ધ છે, પણ ભાઈ આ નદી તે જોઈ જ નથી. અને પછી એમ કે છે આ ઓલા જેવું અંગૂર ખટ્ટે હે. તું પહોંચતો નથી એટલે પછી અંગૂર ખાટા જ લાગે ને. તું પહોંચ્યો નથી, તારો વાંક છે. એટલે બે એના પાઠ સાચા હોઈ શકે એવું રત્નકીર્તિ મહારાજે મને કહેલું, કે સાહેબ પણ કદાચ એમાં સુર પુરાવશે. રાધા જેવા ફૂલડા ને શામળ જેવો રંગ, અથવા બીજો પાઠ છે રાતા જાસૂદ ફૂલડા ને શામળ જેવો રંગ. તો કવિતાનો મેળ તો પડે, નહીતર ન પડે. જેમ આપણે ઓલા શાંતિનાથ ભગવાનના સ્તવનમાં પણ ભૂલ કરીએ, એ આમાં કહીશ નહીં, નહીતર વળી સમય હાલ્યો જશે. પણ રાધા જેવા ફૂલડા ને શામળ જેવો રંગ, આજ તારી આંગીનો કઈ રૂડો બન્યો છે રંગ, પ્યારા પાર્શ્વજી હોલાલ. એ વાત આગળ ઝૂલડામાં બીજું એક સ્તવન દેવચંદ્રજી મહારાજનું મળે છે, એટલે એ પણ કહી દઉં ને મારી વાત એનાથી પૂરી કરું. છેલ્લો કાગળ. હે સહજ ગુણ આગરો, સ્વામી સુખ સાગરો, જ્ઞાન વૈરાગરો, પ્રભુ સવાયો. હે સહજ ગુણ આગરો, શુદ્ધતા એકતા તીક્ષ્ણતા ભાવથી, મોહરી પૂજીતી જય પડવાયો. હે સહજ ગુણ આગરો, હે સહજ ગુણ આગરો. ભગવાનમાં જે ગુણો સહજ થઈ ગયા, હવે એ સહજ ગુણવાન જ છે. એમ આપણે દોષ રહિત અને ગુણયુક્ત થઈ સહજ ગુણ આગરાની સ્થિતિ સુધી પહોંચીએ તો આ ચિંતામણીએ સાચી ચિંતા દૂર કરી એમ કહેવાશે. આજે મારા ગુરુ ભગવંતની હાજરીમાં આપ સૌ સુજ્ઞ શ્રોતાજનોની વચ્ચે મારા ગમતા કેટલાક સ્તવનોની, મારી ગમતી કેટલીક વાતો. એક વાર્તા એવી આવે છે કે એક બ્રાહ્મણને બહુ પેટ દુખે છે, એટલે એક છોકરાને અલ્લાહને પાસે હિસાબ લેવા જતો હોય છે. એટલે એ લોકો કહે છે કે અલ્લાહને પૂછી આવજે કે મારું પેટ કેમ દુખે છે. એટલે ઓલો ભાઈ પૂછી આવે છે, અને છેલ્લે એમ કહે છે પાછા વળતા કે અલ્લાહે કીધું છે કે તારી પાસે જે છે એ તું બધાને દઈ દે, તે દીધું નથી એટલે પેટ દુખે છે. આ વાર્તા મેં પહેલા જ ભણી લીધેલી, એટલે જેટલું આવ્યું એટલું આપણે દઈ જ દેવાનું. એટલે સાહેબજી પાસેથી જે મળેલું, ગુરુજનો પાસેથી જે પ્રાપ્ત થયેલું, દર્શનાબેન જેવા પાસેથી બેસીને
જે પણ કાંઈક ઉછીનું હું લાવેલો તે નરસિંહનું મામેરું પૂરવા આવે ત્યારે કૃષ્ણ એમ કહેતા હોય કે હું એનો દાસ છું અને આ ભાઈ આ શેઠ નરસિંહનો નામે વેપાર કરું છું, તો આપણાથી એમ કેમ કહેવાય કે આ રમઝાનનું છે? ત્યાંથી આવ્યું તું, ત્યાં જ તારું તને જ અર્પણ, તેરા તુજકો સોંપ કે. આજે આપણે હળવા થઈ જઈએ છીએ કે આ તમે શીખવાડેલું એ કાલી ગયેલી ભાષામાં તમારી સમક્ષ બોલી ગયા છે. કાંઈ કાચું કપાયું હોય તો કાન પકડજો, માફ તો કરજો જ, પણ કાન પકડજો જેથી બીજી વાર કપાય નહીં. પણ આપ સૌની વચ્ચે મારો આ આનંદ વહેંચવાની એક તક મળી. શ્રી જૈન સંઘે આ તક આપી. આપ સૌ ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રી અને સૌ શ્રોતાઓનો આભાર. ગુરુ ભગવંતનો આભાર માનવા બેસીશ તો જિંદગી પૂરી થઈ જશે, એટલે એમને વંદન કરી, સાધ્વીજી ભગવંતને વંદન કરી, આપ સૌને પ્રણામ કરી અને મારી વાત સંકેલું. સૌનો આભાર.